हेलो फ्रेंड्स, चैप्टर 3 અને 4 માં તમારું જે એક પરિમાણમાં ગતિ અને સમતલમાં ગતિ અથવા તો સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ આ ચેપ્ટરની અંદર એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આજે આપણે સમજવાના છીએ જેનું નામ છે રિવર બોટ પ્રોબ્લેમ. બોટની જગ્યાએ સ્વિમર દેટ મીન્સ તરવૈયો લઈને પણ ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ જાય છે. આનો બેઝિક કોન્સેપ્ટ આપણે રિલેટિવ વેલોસિટીથી તમે અવેર છો એના બેઝે જ આપણે આગળ વધવાનું છે. પહેલાં હું તમને રિલેટિવ વેલોસિટી સમજાવું, એને એકોર્ડિંગ થોડુંક બીજી એક બે એક્સ્ટ્રા ડિટેલ સમજાવીને આપણે રિવર બોટ પ્રોબ્લેમ સ્ટાર્ટ કરીએ છીએ. પહેલાં તો રિલેટિવ વેલોસિટી દેટ મીન્સ સાપેક્ષ વેગ, આ નેમથી બધા અવેર છો. રિલેટિવ વેલોસિટી દેટ મીન્સ સાપેક્ષ વેગ. પહેલાં હું આમ લખું છું VAB, આનો મતલબ તમને ક્લિયર ખબર છે, એનો વેગ હશે બીની સાપેક્ષ. એક વસ્તુ સમજો, સાપેક્ષના અસ્તિત્વ વગર ગતિનો કોઈ મતલબ જ નથી. તમારી સાપેક્ષે હું અત્યારે વિડીયોમાં ગતિ કરું છું, આ બોર્ડની સાપેક્ષે હું અત્યારે ગતિ કરી રહ્યો છું. ગતિના વર્ણન માટે સાપેક્ષ હોવું જરૂરી છે. અગેન સાપેક્ષના અસ્તિત્વ વગર ગતિનો કોઈ મતલબ જ નથી. સો VAB ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ, આ કોન્સેપ્ટ છે અને સાપેક્ષ વેગને આવી રીતે જ ડિફાઇન કરાય છે અને વર્ણવાય છે કે VA સદિશ માઇનસ VB સદિશ. VAB સદિશ બરાબર તમે લખી શકો VA સદિશ માઇનસ VB સદિશ. સેમ VBA ઇઝ ઇક્વલ ટુ સદિશ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો છો VB સદિશ માઇનસ VA સદિશ. અગેન VAB એટલે એને રીડ થશે એનો વેગ બીની સાપેક્ષે અને VBA એટલે એને આપણે રીડ કરશું બીનો વેગ એની સાપેક્ષે. અગેન એનો વેગ બીની સાપેક્ષે એન્ડ બીનો વેગ એની સાપેક્ષે. હવે આપણે અહીંયા બીજી એક આખો કોન્સેપ્ટ સમજીએ છીએ જેનાથી તમને રિવર બોટ પ્રોબ્લેમ સમજવા ખૂબ સરળ બનશે. મોશન ઓફ અ બોડી ઇન અ મૂવિંગ રેફરન્સ ફ્રેમ. ઇન અ મૂવિંગ રેફરન્સ ફ્રેમ. દેટ મીન્સ બરાબર સમજો, મોશન ઓફ અ બોડી ઇન અ મૂવિંગ રેફરન્સ ફ્રેમ એટલે કે ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં આપણે પદાર્થને ગતિ કરાવવાના છીએ એની વાત કરવાના છીએ. અગેન મોશન ઓફ અ બોડી, હું ગુજરાતી કહું છું, મોશન ઓફ અ બોડી એટલે કે પદાર્થની ગતિ ઇન અ મૂવિંગ રેફરન્સ ફ્રેમ. રેફરન્સ ફ્રેમ એટલે નિર્દેશ ફ્રેમ, એટલે કે ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં પદાર્થની ગતિની વાત કરવાની છે. એટલે એવો ગતિ કરતો પદાર્થ છે કે જે નિર્દેશ ફ્રેમમાં રહેલો છે, એ નિર્દેશ ફ્રેમ પણ ગતિ કરે છે. સમજાવું, ખોટું આપણે આને બહુ ટિપિકલ નથી બનાવવું. કેસ 1 આપણે જોઈએ. જો તમે સમજો કે એક રોડ છે, એટલે દેટ મીન્સ રસ્તો, એની ઉપર આવી રીતની કાર જઈ રહી છે. આવી રીતની એક કાર છે કે જેની વેલોસિટી, એની વેગ જે છે હું 5 મીટર પર સેકન્ડ કીધું છું. તો આ મૂવિંગ રેફરન્સ ફ્રેમથી કાર નામની નિર્દેશ ફ્રેમની ગતિ કરતી હતી. એની ઉપર એક બોય છે જે પણ ગતિ કરે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. વાત તમને સમજાણી? અગેન આ કાર ગતિ કરે છે 5 મીટર પર સેકન્ડના ગતિથી અને એ કારની ઉપર જે બોય છે એ બોય ગતિ કરે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. હવે આ બોયને કોઈ એક ગ્રાઉન્ડ પરથી ત્રીજો વ્યક્તિ, કોઈ ઓબ્ઝર્વર જોઈ રહ્યો છે. ઓબ્ઝર્વર દેટ મીન્સ આનો આપણે કહીએ છીએ અવલોકનકાર. તો અવલોકનકાર આ બોયને જોઈ રહ્યો છે. તો હવે એ બોયનો વેગ એને કેટલો દેખાશે? વિચાર કરજો. બધા આમ તમે ફિઝિકલી જવાબ આપી શકો, આમાં કોઈ કોન્સેપ્ટની જરૂર જ નથી. ભલા માણસો, કાર 5 મીટર પર સેકન્ડથી જઈ રહી છે, એ કાર ઉપર બોય 2 મીટર પર સેકન્ડથી જઈ રહ્યો છે. આ અવલોકનકારને આનો વેગ કેટલો લાગશે? 7 મીટર પર સેકન્ડ. ક્લિયર છે છોકરાઓ? કારણ કે તમે જ વિચાર કરો ને યાર, કે ઓલરેડી કાર 1 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે, એ વેગ તો આ બોયને મળવાનો જ છે, કારણ કે બોય જે છે એ કારમાં છે અને એ પોતે પાછો કાર ઉપર 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એનો એડિશનલ થયો. હવે ઘણા પાછા અહીંયા કન્ફ્યુઝ થઈ ગયો, લ્યો સાહેબ અમે તો શીખી ગયા જ ને કે 2 વેગ સમાન દિશામાં હોય તો બાદબાકી થાય. પણ એ ક્યારે? કે જ્યારે હું બોયના વેગની વાત કરું કારની સાપેક્ષે, હું કારના વેગની વાત કરું બોયની સાપેક્ષે. અહીંયા હું બોયના વેગની વાત કરું છું ઓબ્ઝર્વરની સાપેક્ષે. ત્રીજી કોઈ એક વ્યક્તિ આવી ગઈ છે. આ 2 બોડી પ્રોબ્લેમ નથી રહ્યા. હવે આમાં ખાલી આ 2 બોડીની વાત નથી, ત્રીજી એક ઓબ્ઝર્વર આવી ગયો છે. સો દેટ મીન્સ વેલોસિટી ઓફ બોય વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ઓબ્ઝર્વર આપણે લખી શકીએ સિમ્પલ VB પ્લસ VC, દેટ મીન્સ 7 મીટર પર સેકન્ડ. હજી એક બીજો કેસ લખો આપણે. જો આપણે પછી જ આને સમજવો છે, કારણ કે આપણે નદીની અંદર તરવૈયો ગતિ કરે છે, એટલે ન્યાય આપણે આ કોન્સેપ્ટનો યુઝફુલ છે. એટલા માટે હું સમજાવું છું તમને કે આ રીતનું એક પ્લેટફોર્મ લઈએ છીએ આપણે.
આ શું છે છોકરાઓ? એક પ્લેટફોર્મ આ રીતનું. થોડુંક આમ ત્રાસો દોરવું એટલે તમને પ્લેટફોર્મની ફિલિંગ આવે, કેમ કે જીવનમાં ફિલિંગ આવી બહુ જરૂરી છે. આ રીતનું આમ પ્લેટફોર્મ છે. ઓકે, આ પ્લેટફોર્મ આ તરફ ગતિ કરી રહ્યું છે, જેનો વેગ અગેન હું 4 મીટર પર સેકન્ડ કીધું છું. એના ઉપર એક બોય છે, પ્લેટફોર્મ ધનેક્સ દિશામાં જઈ રહ્યું છે, એટલે સદિશ સ્વરૂપે આમે લખી નાખું વીપી સદિશ ઇઝ ઇક્વલ ટુ 4 I મીટર પર સેકન્ડ. એના ઉપર એક બોય છે, એ આ દિશામાં જઈ રહ્યો છે, વાય દિશામાં, દેટ ઇઝ વીબી. અને વીબી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ છીએ 3 મીટર પર સેકન્ડ. અને વીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ લખી નાખું છું 3J મીટર પર સેકન્ડ. અગેન પ્લેટફોર્મ ધન એક્સમાં જઈ રહ્યું છે, બોય ધન વાયમાં જઈ રહ્યો છે. હવે આનું ઓબ્ઝર્વેશન કોક કરે છે ગ્રાઉન્ડ પર ઉભેલો ત્રીજો ઓબ્ઝર્વર જે સ્થિર છે. ગ્રાઉન્ડ પર ઉભે રહેલો આ એક જમીન પર ઉભે રહેલો ઓબ્ઝર્વર. હવે તમે વિચાર કરજો, ખાલી પ્લેટફોર્મ માની લો સ્થિર હોત તો બોય માત્ર વાયમાં જાય છે. માની લો બોય સ્થિર હોત તો પ્લેટફોર્મ માત્ર એક્સમાં જાય છે. હવે આને શું દેખાશે? બોય વાયમાં જઈ રહ્યો છે, પ્લેટફોર્મ એક્સમાં જઈ રહ્યું છે, એટલે વીબી પ્લસ ધીસ વીપી, આ વીબીને હું અહીંયા દર્શાવી દઉં છું, આ વીબી સદીશ પ્લસ વીપી સદીશ, તો પરિણામી અને આ દેખાશે કે જે વી નેટ છે. અગેન કારણ કે વીબી આમ છે, બોય આમ જઈ રહ્યો છે પ્લેટફોર્મ ઉપર, પ્લેટફોર્મ પોતે આમ જઈ રહ્યું છે, એટલે બહારથી જોનારને નહીં આમ દેખાય નહીં આમ દેખાય, વીએસ નેટ આ દેખાશે, વી નેટ દેખાશે. બહુ સમજી શકાય એવી ક્લિયર વસ્તુ છે ને છોકરાના જેવી જ વાત થઈ કે કેમ ભાઈ આને 2 + 5 ટોટલ એનો 7 થયો. એમ આને શું દેખાશે? આને આમે નહીં દેખાય ને આમે નહીં દેખાય ને. તમે તમારી જાતને અહીંયા મૂકીને જુઓ, ચેક કરો કે તમે અહીંથી જોવો છો, કોઈક આમ જઈ રહ્યું છે પ્લેટફોર્મ પર, આમ જઈ તમને આમ જતો દેખાય. ઓકે, હવે અહીંથી આપણે ફાઇન્ડ કરવું છે, સપોઝ એનું મૂલ્ય ફાઇન્ડ કરવું છે, તો આ સદિશ સરવાળો થયો, તો એનું તો આપણે સિમ્પલ જે છે વી નેટ, સોરી, તો વી નેટ જે છે એનું એકોર્ડિંગ આપણે સિમ્પલ લખી શકીએ. છોકરાઓ તમે સમજી ગયા છો એટલે આની અંદર બહુ ડિટેલમાં નથી જતો. VB² પ્લસ VS², દેટ મીન્સ કે આ જે છે એ 3 અને 4 એટલે 5 મીટર પર સેકન્ડ થઈ જશે. 16 + 9 25 √5. હવે આપણે અહીંથી ટેન થીટા ફાઇન, માની લો ડિરેક્શન ફાઇન કરવી છે એક્સ એક્સિસ સાથે, તો ટેન થીટા બરાબર તમને ખબર છે કે J સહગુણક છેદમાં આપણે I સહગુણક. J સહગુણક 3 છે અને I 4 છે, સો 3/4, સો થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી વિથ પોઝિટિવ એક્સ એક્સિસ, એટલે કે ધન એક્સ સાથે. આ તમને ખૂણો મળી ગયો. તો આવી રીતે તમે અહીંયા એક 2 બોડી પ્રોબ્લેમને બદલે આપણે ત્રીજા ઓબ્ઝર્વરની મદદથી વાત કરી શકીએ. હવે આપણે રિવર બોટ પ્રોબ્લેમમાં એકચ્યુઅલી જે ટોપિક છે એની અંદર એન્ટર થઈએ ને હું તમને અલગ અલગ 3 કેસ અહીંયા સમજાવું છું. બરાબર સમજજો, ત્રણેય કેસ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આપણે શરૂઆત કરીએ. અહીંયા સ્વિમર બહુ જબરજસ્ત છે, આપણે બહુ હોશિયાર સ્વિમરની વાત કરવાના છીએ જીવનમાં. એટલે અહીંયા હું લખી નાખું છું મોશન ઓફ અ સ્વિમર ઇન અ ફ્લોઈંગ રિવર. એટલે કે દેટ મીન્સ વહેતી નદીમાં, ફ્લોવિંગ રિવર એટલે વહેતી નદીમાં તરવૈયાની ગતિ. અગેન ભૂલ ન ખાય છોકરાઓ ક્યાંય, આનું ગુજરાતી શું થશે? વહેતી નદીમાં તરવૈયાની ગતિ. વહેતી નદીમાં તરવૈયાની ગતિ. તો આવી રીતની હું આમ વહેતી નદી ડ્રો કરું છું. આ વહેતી નદી છે, ઓકે, જેનો વેગ UF છે. આની અંદર પાણી નથી હું દોરતો, કારણ કે પાણી દોરવાથી જે આપણા સદીશો છે એ વ્યવસ્થિત તમને નથી દેખાતા. એટલે નદી છે કે જે નદીની પહોળાઈ હું D કહી દઉં છું. નદીની પહોળાઈ જે છે એ D છે, એની અંદર વહેતા નદીના પાણીનો વેગ UF છે. એટલે UF બરાબર લખી નાખું, UF ઇઝ ઇક્વલ ટુ નદીમાં વહેતા પાણીનો વેગ. ત્યારબાદ એક તરવૈયો કૂદકો મારે છે સીધો A થી B તરફ, અને હું A કહી દઉં ને આને હું B કીધું. સીધો A થી B તરફ કૂદકો મારે છે. કોણ? એક તરવૈયો. દેટ મીન્સ કે જે દિશામાં પ્રવાહ વહે છે પાણીનો પ્રવાહ, એ પાણીના પ્રવાહને લંબ દિશામાં એ કૂદકો મારે છે તરવૈયો. હવે તમે વિચાર કરજો, આ VS એનો વેગ હું VS કહી દઉં છું. આ વેગ VS એટલે અહીંયા હું ક્લિયરલી પાછો લખી નાખું છું કે VS
એટલે તરવૈયાનો પાણીની સાપેક્ષે વેગ, પાણીની સાપેક્ષે વેગ. ફરીથી વીએસ એટલે શું? તરવૈયાનો પાણીની સાપેક્ષે વેગ. એને આમ કૂદકો માર્યો આમ. હવે તમે જ મને કહો, તમે તમારી જાતને વિચાર કરો, તમે આમ એક્ઝેક્ટ એ ટુ બી લંબ કૂદકો મારો ને પાણી તો પાછું આમ વહે જ છે, તો તમે શું એક્ઝેક્ટલી એ થી બી સુધી જઈ શકો? તમે ઘણી વખત જોયું હશે દોસ્તો કે ઓલું રોડ અથવા તો નાળું હોય, એના ઉપર કોઈ એક બાઇક લઈને જતો હોય, એ નાળા ઉપરથી પાણીના પ્રવાહનો વેગ જતો હોય, તો એ પાણીનો પ્રવાહ બાઇકવાળા માણસને એની સાથે લઈ જાય છે. આવું તમે ઘણી વખત વોટ્સએપમાં વિડીયો ક્લિપ પણ જોઈ હશે. સિમ્પલ ફિઝિક્સ છે યાર, કે આ આમ જાય છે, એને કૂદકો આમ માર્યો, બટ નદીના પાણીના પ્રવાહને કારણે એ એક્ઝેક્ટલી આમ નહીં જાય. નદીના પાણીનો પ્રવાહ એને થોડુંક આમ ખસેડશે, એટલે વીએસ આ એની અંદર યુએફ એડ થશે, સદિશ સરવાળો. તો પરિણામી અહીંયા પહોંચશે ને પહોંચવું તો બી પાસે, પછી પહોંચ્યો ક્યાં? તો કે સી પાસે. ને આને આપણે કહી દઈએ છીએ વીએસ નેટ, તરવૈયાનો પરિણામી વેગ. અને વીએસ નેટ એટલે પાછું હું ક્લેરિફિકેશન આપું છું, બરાબર સમજો. વીએસ નેટ ધેટ મીન્સ તરવૈયાનો જમીનની સાપેક્ષે વેગ. તરવૈયાનો કોની બોલો તો છોકરાઓ? જમીનની સાપેક્ષે વેગ આપણે કહેશું. અગેન યુએફ એટલે નદીમાં વહેતા પાણીનો વેગ, વીએસ એટલે તરવૈયાનો પાણીની સાપેક્ષે વેગ, અને વીએસ નેટ એટલે તરવૈયાનો જમીનની સાપેક્ષે અહીંયા પહોંચ્યો. તો B2C એને આપણે ડ્રિફ્ટ કહીએ છીએ. ડ્રિફ્ટ એટલે અસરકારક સ્થાનાંતર, જે XD, અને આપણે એની શું કહીએ છીએ? XD ડેટ મીન્સ એને આપણે એની શું કહીએ છીએ? ડ્રિફ્ટ કહીએ છીએ. એ જવું તો બી પાઈને ભોગી ગયો સી પાઈને, જે એ અસરકારક ઘસડાનો અથવા તો એનું જે એક્સ્ટ્રા સ્થાનાંતર થયું એને આપણે એની ડ્રિફ્ટ કહીએ છીએ. હવે એને અકોર્ડિંગ સિમ્પલ તમને આમાંથી બે ક્વેશ્ચન સૌથી વધારે પૂછે છે. એક, નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, એટલે કે નદીને પાર કરવા માટે લાગતો સમય. હું લખું છું, નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય. તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ક્રોસિંગ વેલોસિટી આવે, અને ક્રોસિંગ વેલોસિટી એટલે વીએસ. નદીના પાણીને લંબ રૂપે એને ક્રોસ કરવું હતું. અગેન નદીના વહેતા પાણીના પ્રવાહને લંબ રૂપે એને ક્રોસ કરવું હતું, એટલે આ ક્રોસિંગ વેલોસિટી થઈ. વીએસ એટલે બીજું એને તમે ક્રોસિંગ વેલોસિટી પણ કહી શકો. તો સિમ્પલ, આમે તમે એક ઇક્વેશનથી આવે છો છોકરાઓ, કે વેગ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કે સ્થાનાંતરના છેદમાં શું લખી શકીએ? સમય. તો સમયને કરતાં બનાવો તો સ્થાનાંતર છેદમાં વેગ આવી જાય, અને સ્થાનાંતરને વેગ બે સમાન દિશાના લેવાના આવી જાય. તો આપણે જે દિશાનો વેગ છે એ દિશામાં સ્થાનાંતર લઈએ તો સિમ્પલ ડી અપોન વીસી, અને વીસી જે છે એ ખરેખર શું છે છોકરાઓ? વીએસ જ છે, રાઈટ? એટલે અહીંયા તમને કોઈક પૂછે કે ક્રોસિંગ વેલોસિટી શું? ક્રોસિંગ વેલોસિટી એ હું ઇંગ્લિશમાં જ લખીશ, ક્રોસિંગ વેલોસિટી. વેલોસિટી એટલે વેગ. તો ક્રોસિંગ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ વીસી ઇઝ ઇક્વલ ટુ તમે કહી શકો વીએસ. તમે સિમ્પલ ટાઈમ ફાઇન્ડ કરી શકો. તમે એસીને લઈને ટાઈમ ફાઇન્ડ કરી શકો. તમે માની લો આ ડીની જગ્યાએ એસી અંતર લેવું છે, તમે આમ લખી શકો ટી ઇઝ ઇક્વલ ટુ એસી અપોન વીએસ નેટ. નેટ એસી વીએસ નેટ એટલે તમે લખી શકો અંડર રૂટ યુએફ સ્ક્વેર પ્લસ વીએસ સ્ક્વેર. આમે ફાઇન્ડ કરીશું, બટ હંમેશા યાદ રાખવાનું આપણે આ કોન્સેપ્ટને વધારે યુઝ કરશું. ક્રોસિંગ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ક્રોસિંગ વેલોસિટીને એકોર્ડિંગ તમને ટાઈમ પૂછે, નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, તો નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય એટલે ડી અપોન વીસી. વીસી એટલે ક્રોસિંગ વેલોસિટી, જે અહીંયા વીએસ છે એટલે વીએસ લખી નાખ્યું. અચ્છા, એક્સડી આપણે ફાઇન્ડ કરવું છે, ડ્રિફ્ટ. તો એ તો બહુ ઇઝી છે છોકરાઓ, કે ડ્રિફ્ટ એક્સડી. તો અગેન છોકરાઓ તમે અહીંથી જો, આપણે વેગ ડ્રિફ્ટ એટલે સ્થાનાંતર, તો સ્થાનાંતર વેગ ગુણ્યા સમય. હાવ સાચો કયો તો બી થી સી કોને લીધે ગયો? કયા વેગને લીધે? કોને લીધું? પાણીના નહીં, પાણીના વેગને લીધે ગયો. યસ, તો બસ પૂરું. ડ્રિફ્ટ ખરેખર સ્થાનાંતર જેને લીધે થયું હોય એનો વેગ આવે. સ્થાનાંતર થયું પાણીના વેગને લીધે, પાણીના પ્રવાહને લીધે, તો એનો વેગ. તો દેટ મીન્સ હું અહીંયા લખી નાખું છું યુએફ ઇન્ટુ ટી, અને દેટ મીન્સ યુએફ ઇન્ટુ ટી. ટી એટલે આપણે લખી નાખીએ છીએ ડી અપોન શું છોકરાઓ? વીએસ. સિમ્પલ. સો દેટ મીન્સ ડ્રિફ્ટ એક્સ ડી ઇઝ ઇક્વલ ટુ યુએફ ઇન્ટુ ટી, અને ટીની જગ્યાએ મેં લખી નાખ્યું ડી અપોન વીએસ. દેટ્સ ઇટ. હવે આપણે સેકન્ડ કેસમાં આગળ વધીએ. આ કેસ તમને જો સરસ રીતે સમજાઈ ગયો હોય તો હવે આપણે ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ કરીએ છીએ. હેડિંગ આપું છું, ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ
ઇન અ ફ્લોઈંગ રિવર, એટલે વહેતી નદીમાં ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ આપણે કરીએ છીએ, ઇન અ ફ્લોઈંગ રિવર. સો એને એકોર્ડિંગ આપણે અહીંયા વાત કરીએ હવે છોકરાઓ ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગની. તો અગેન આપણી નદી છે જેની આપણે પહોળાઈ અગેન ડી જ કહી દઈએ છીએ. આ એ છે, એક્ઝેક્ટલી સામે કાંઠે આપણે બીજો બી લઈ લઈએ છીએ, અને તરવૈયો જે છે ને છોકરાઓ એ હવે આમ કૂદકો મારે છે લંબ સાથે. પાણીનો પ્રવાહનો આ દિશાનો વેગ હું યુએફ કહી જ દઉં છું, આ યુએફ છે જ. એટલે પાણીના પ્રવાહને લંબ સાથે એ કંઈક થીટા કોણે જેનો આપણે વેગ વીએસ કહી દઈએ છીએ, વીએસ જેટલા વેગે કૂદકો મારે છે. તો ઓલરેડી છોકરાઓ અહીંયાના કૂદકા મારવાને લીધે જ એ ટુ બી ને પહોંચે, સી પાસે પહોંચવાનો હતો. એટલે બી ટુ સી જવા માટે કાંઈ પાણીનો વેગ જવાબદાર નથી, બટ હા એને આમ કૂદકો માર્યો છે એટલે પાણીનો પ્રવાહ એને આગળ લઈ જ જશે. એ બી ટુ સી તો જ પહોંચે જો પાણીનો પ્રવાહ ન હોત. દેટ મીન્સ પાણી સ્થિર હોત, એમ પાણી તો હોત પણ પાણી સ્થિર હોત, પાણીનો પ્રવાહ ગતિ ન કરતો હોત. તો ગતિ ન કરતો હોત તો એ ટુ સી પહોંચે, બટ ગતિ કરે છે એટલે આપણે એને અહીંયા એડ કરવાનું આવશે અને સદિશ સરવાળો જ આવશે યુએફ, એન્ડ ધેટ્સ વાય એ ટુ ક્યાં પહોંચશે ડી, અને આને આપણે શું કહી દઈએ છીએ વીએસ નેટ. આ વીએસના બે ઘટક આવે છોકરાઓ, એક આપણે થીટાની નજીકનો કહી દઈએ વીએસ કોસ થીટા, અને આને આપણે કહી દઈએ વીએસ સાઇન થીટા. યસ, વાય નોટ? આઈડિયા આવે છે તમને? સમજાય છે મેં શું કર્યું? હવે તમને કોઈક પૂછે અગેન નદીને ક્રોસ કરવા માટે લાગતો સમયગાળો, આ બધી વસ્તુ સેમ રહેશે. વીએસ એટલે તરવૈયાનો પાણીની સાપેક્ષ વેગ, વીએસ નેટ એટલે તરવૈયાનો જમીનની સાપેક્ષે વેગ. આ બધી વસ્તુ તમને અહીંયા ક્લિયર ઓલવેઝ આ જ રહેવાની છે. તો હવે આને એકોર્ડિંગ આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છોકરાઓ. તો જો તમને નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય પૂછું, પહેલાં તો તમને અહીંયા ક્રોસિંગ વેલોસિટી પૂછું, તમે કઈ કહો? હાલો તો મને યસ બધાએ જવાબ આપવાનો જ છે મનમાં. ક્રોસિંગ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ તમે કહેશો યસ વીસી ઇઝ ઇક્વલ ટુ કહેશો વીએસ કોસ થીટા, ક્રોસિંગ વેલોસિટીથી ક્રોસ કરવા માટેની. ઓકે, હવે આપણે અહીં લખીએ છીએ નદીને પાર કરવા માટે લાગતો સમય, તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન શું આવશે વીએસ કોસ થીટા આવી જશે. અગેન મેં તમને ઇક્વેશન આપ્યું, જો સમય બરાબર વેગ ગુણ્યા સ્થાન, ટોટલ ડી જેટલું પહોળાઈ જેટલું સ્થાનાંતર કર્યું એને ગુણ્યાની ક્રોસિંગ વેલોસિટી, સો વીએસ કોસ થીટા. યસ, હવે આમાંથી નીટની અંદર 2-3 વખત પ્રોબ્લેમ પૂછાઈ ગયા કે નદીને ક્રોસ કરવા માટે લાગતો ન્યૂનતમ સમય શોધો. આવો દાખલો તમને પૂછાય કે નદીને ક્રોસ કરવા માટે લાગતો ન્યૂનતમ સમય મેળવો. સો દેટ મીન્સ ટી આપણે કેવો જોતો છે છોકરાઓ? ન્યૂનતમ જોતો છે. તો છેદ કેવો થવો જોઈએ? મહત્તમ. છેદ મહત્તમ થવો જોઈએ. બીજી વાત કે વીએસ કાંઈ આપણે બદલી નથી શકવાના, કદાચ વીએસ તમે મહત્તમ લઈ લો, સાથે સાથે કોસ થીટા મહત્તમ થવો જોઈએ. કોસ થીટા મહત્તમ થાય એટલે કોસ થીટા મહત્તમ કેટલો થાય? 1, અને કોસ થીટા 1 કેટલો થાય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ તમને એને સીધું એ ટુ બી તરફ જે છે એ સ્વિમિંગ સ્ટાર્ટ કરી દેવું પડે. જ્યારે તમને એમ કે નદીને ક્રોસ કરવા માટે લાગતો ન્યૂનતમ સમય મેળવો, ત્યારે તમારે હંમેશા યાદ રાખવાનું કે એથી બી જ જવું પડે. ન્યૂનતમ સમય માટે તમારે નદીના પ્રવાહને લંબ જ સ્વિમિંગ સ્ટાર્ટ કરવું પડે. સપોઝ ઘણી વખત એવું કહે છે એ લોકો કે કૂદકો મારે છે નદીના પ્રવાહ સાથે થીટા કોણે, એટલે નદીના પાણીનો પ્રવાહ છે એની સાથે થીટા કોણે, તો પછી આ વીએસના 2 ઘટક એમ પડે કે આ વીએસ કોસ થીટા થઈ જાય, કારણ કે નદીના પાણીના પ્રવાહ સાથે થીટા કોણે, એટલે આની સાથે થીટા, આ થીટા બનશે. તો વીએસ કોસ થીટા થઈ જશે અને વીએસ સાઇન થીટા થઈ જશે, અને તો અહીંયા વીએસ સાઇન થીટા આવશે, અને તોય છેદ મહત્તમ થવો જોઈએ. સાઇન થીટા 1 થાય. સાઇન થીટા 1 ક્યારે થાય? જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થાય. તોય તમારે એ ટુ બી જ જવું પડશે. ઇન શોર્ટ, ન્યૂનતમ સમયમાં તમને પહોંચવા માટેની વાત પૂછે એટલે તમારે સીધું નદીના પ્રવાહને લંબ રૂપે જ જવું પડે. આ જ એનો આન્સર હોય. રાઈટ? એટલે યાદ રાખજો, હમણાં આપણે જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવાના આવશે ત્યારે આપણે ડાયરેક્ટલી એની અંદર આન્સર તરફ જશું. હવે ડ્રિફ્ટ, હવે મને કહો તો સાચું કહો તો આ બી ટુ ડી આપણે ડ્રિફ્ટ ફાઇન કરવી છે, જેને હું એક્સ ડી નામ આપી દઉં. અગેની સી સુધી તો આમ નામ જવાનો જ હતો, પણ ડી સુધી પહોંચી ગયો. આપણે ટોટલ જોતી છે બી ટુ ડી. હાલો તો આપણે અહીંયા લખી નાખીએ હવે ડ્રિફ્ટ, જેને હું કહું છું બીડી, અને એને એકોર્ડિંગ આપણે એક્સ ડી લખીએ. તો અગેન છોકરાઓ ડ્રિફ્ટની વાત આપણે પણ ગયા. ડ્રિફ્ટ એટલે સ્થાનાંતર વેગ ગુણ્યા સમય. અચ્છા, બી ટુ ડી પહોંચવા માટે શું યુએફ જવાબદાર હતો? યુએફ કોને માટે જવાબદાર હતો? સી ટુ ડી માટે.
સી સુધીથી બાપુ પોતે આવ્યો ને, કારણ કે એને ડાઉન સ્ટ્રીમ સ્વિમિંગ કરી, પોતે એને શોખ હતો કે મારે આમ જવું છે. એટલે બી ટુ ડી માટે નથી માત્ર એકલો યુએફ જવાબદાર, નથી માત્ર એકલો વીએસ સાઇન થીટા જવાબદાર, બે જવાબદાર છે. બેનો પરિણામી ત્યાં લઈ ગયો. તો મારે વેગની જગ્યાએ શું લખવું પડે? યુએફ પ્લસ વીએસ સાઇન થીટા અને મલ્ટિપ્લિકેશનમાં ટી. પાછો અહીંયા પ્રશ્ન આવે, લે સાહેબ સરખા સમાન દિશાના વેગ છે તો તમે બેનો સરવાળો શું કામ કરો છો? બેની બાદબાકી આવી જોઈએ. અલે ભરા માણસ, આપણે જમીનની સાપેક્ષે વાત કરીએ છીએ. મને તમને શું દેખાય? અહીંયા કોઈક જોનાર હોય ને શું દેખાય? એ ડી પાસે પહોંચ્યો એ દેખાય કે નહીં દેખાય? એ કોને કારણે? તો કે યુએફ અને વીએસ સાઇન થીટાને કારણે. જમીન આવલું થયું. ઓલો બોય હતો એ ઓલા રેલ પર, કાર પર ડ્રો કરતો હતો, તો 5 + 2 7 કીધું હતું. સેમ એના જેવી વાત થઈ. અને ટીની તમે કિંમત મૂકી દો વાલાવ. સો એક્સ ડી ઇઝ ઇક્વલ ટુ યુએફ પ્લસ વીએસ સાઇન થીટા ઇન્ટુ ટી. ટીની જગ્યાએ આપણે લખી શકીએ છીએ ડી અપોન વીએસ કોસ થીટા. ઓકે, માની લો તમને ડ્રિફ્ટ એક્સ ડીની જગ્યાએ તમને આ ડ્રિફ્ટ ફાઇન કરવાની કે બી ટુ સી કરવાની કે, એને આપણે એક્સ ડી ડેશ કહી દઈએ છીએ, રાઈટ? તો અગેન ડ્રિફ્ટ અહીંયા હું ફાઇન કરું છું બી ટુ સી એક્સ ડી ડેશ. તો એ કોને કારણે? સાચું કહો, બી ટુ સી માની લો પાણી સ્થિર હોત તો એ સી પાસે પોગે જ તે. તો એ ઓનલી એન્ડ ઓનલી કોને રીતે જવાબદાર છે? વીએસ સાઇન થીટા ઇન્ટુ ટી. ટીની કિંમત મૂકો તો એ મળી જાય. માની લો તમારે ડ્રિફ્ટ ફાઇન કરવી છે અહીંયા. હવે આપણે ડ્રિફ્ટ ફાઇન કરવી છે સી ટુ ડીની, સી ડીની, જેને આપણે એક્સ ડી ડબલ ડેશ કહી દઈએ, રાઈટ? આ આપણે ફાઇન કરવી છે. સપોઝ એક્સ ડી ડબલ ડેશ આ ફાઇન કરવી છે. તો આપણે શું થાય? તો ખરેખર કયો સી ટુ ડી કોને કારણે જવાબદાર છે? તો કે બી ટુ સી પોગી જ જાત પાણી સ્થિર હોત. તો સી ટુ ડી ગયો કોને કારણે? પાણીના કારણે. તો અહીંયા મારે શું લખવું પડે? યુએફ ઇન્ટુ ટી. ટીની વેલ્યુ બંને જગ્યાએ મૂકો, તમને તમારા આન્સર ઇઝીલી મળી જશે. ઓકે, હવે આપણે લાસ્ટ જઈએ છીએ અપસ્ટ્રીમ સ્વિમિંગ. આ ત્રીજો અને અંતિમ કેસ. અપસ્ટ્રીમ સ્વિમિંગ in a flowing river. In a flowing river. Upstream swimming in a flowing river. Okay. તો આને અકોર્ડિંગ અગેન હું અહીંયા એક આ રીતની ડી પહોળાઈની આપણી જે છે એ લીવર છે, આ એનો વેગ યુએફ છે, અને એક વ્યક્તિ એ પાસેથી કૂદકો મારે છે, સોરી એ પાસેથી બી પાસેનો આપણે એનો લંબ ડ્રો કરી નાખ્યો છે. સ્વિમર હવે અપસ્ટ્રીમ સ્વિમિંગ કરે છે, દેટ ઇઝ વીએસ. એટલે કે વહેતા નદીનાથી વહેતા પ્રવાહને લંબ સાથે થીટા કોણે અપસ્ટ્રીમ સ્વિમિંગ કર્યું. એટલે સીધો આ વીએસના બે ઘટક લઈ લેવાના આવે છોકરાઓ. આ થઈ ગયો વીએસ કોસ થીટા અને આ થઈ ગયો વીએસ સાઇન થીટા. વીએસ શું છે છોકરાઓ? તરવૈયાનો અથવા તો બોટનો. ઘણી વખત તમને બોટે આપશે. તો તરવૈયાનો અથવા તો બોટનો પાણીની સાપેક્ષે વેગ, અને વીએસ નેટ એ તરવૈયા અથવા તો બોટનો જમીનની સાપેક્ષે વેગ. આ બધી વસ્તુઓ ભૂલાય નહીં, બરાબર સમજજો. તો વીએસ સાઇન થીટા થઈ ગયું, આ વીએસ કોસ થીટા થઈ ગયું. હવે આની અંદર તમને ઘણી વખત પૂછે છે કે શોર્ટેસ્ટ પાથ પર જવું છે. એટલે દેટ મીન્સ કોઈ તરવૈયાને સીધું એ થી બી જ જવું છે, એ ટુ બી જ જવું જોઈએ, તો એને તરવાની શરૂઆત એ થી નહીં કરાય. સમજો છો ને તમને મારી વાત? કે એ તરવૈયાને એ થી સીધું બી જ જવું છે, લ્યો. તો એ થી બી તરવા માંડે તો પાણી એને આમ લઈ જાય, બીન જગ્યાએ સી પાસે પોગી, તો આપણે જોયું. તો હંમેશા એને ટૂંકામાં ટૂંકા પાથ પર, શોર્ટેસ્ટ પાથ પર જો એ તરવૈયાને જવું હોય તો એને અપસ્ટ્રીમ સ્વિમિંગ કરવું પડશે. કારણ કે આમ જશે થોડોક, એ થીટા ફિક્સ હોવો જોઈએ. એ આપણે કાંઈ ફાઇન્ડ કરશું એક દાખલાની અંદર. એને આમ જવું જોઈએ, નદીના પાણીનો પ્રવાહ એને થોડોક આમ લઈ જાય, એ પોતે થોડોક આમ જાય, ઓલો પાણીનો પ્રવાહ થોડોક આમ લઈ જાય, એટલે પરિણામે એ બી પાસે પહોંચી જાય. સમજાય છે ને? કારણ કે એને ફાઇનલી બી પાસે પહોંચવું છે. તો ડેટ્સ વાય એટલે તમને જ્યારે જ્યારે પૂછે કે શોર્ટેસ્ટ પાથ પર, તો ટૂંકામાં ટૂંકા પાથ પર જવું છે, તો ઓલવેઝ અપસ્ટ્રીમ સ્વિમિંગ કરવાનું એને. તો અહીંથી વીએસના બે ઘટક આવી ગયા, વીએસ સાઇન થીટા અને વીએસ કોસ થીટા. ચાલો હવે અહીંયા હું એવું વિચારું છું કે સપોઝ આ યુએફને કારણે આમ ગયું, આ યુએફ એની અંદર મેં એડ કર્યું અને આપણે નામ આપી દઈએ છીએ આ છે વીએસ કોસ થીટા, અને આ યુએફ એની અંદર એડ કર્યું અને એ અહીંયા ક્યાંક પહોંચ્યો. એટલે બી ટુ સીની એની અંદર ડ્રિફ્ટ થઈ, રાઈટ? એ પહોંચવા ક્યાંમાં? એને આમ તમને એમ તગલો સાહેબ અહીંયા પહોંચવામાં નહીં ભલા માણસો, એને પહોંચવું તું ક્યાં?
બી પાસે, એટલા માટે જઈને અપસ્ટ્રીમ સ્વિમિંગ કર્યું ને કે જેથી કરીને બી પાસે પહોંચવું હતું. બટ યુએફને કારણે સપોઝ એ સી પાસે પહોંચી ગયું, આપણે ડ્રિફ્ટ અહીંયા ફાઇન કરવી છે એટલા માટે, અને આપણે ડ્રિફ્ટ XD ઓકે મેં કીધેલું જ છે, બી ટુ સીની આપણે વાત કરીએ છીએ, બી ટુ સીનું ડિસ્ટન્સ. હવે આપણે અહીંયા જોવા જઈએ તો આ વીએસના બે ઘટક થયા, વીએસ કોસ થીટા અને આ થઈ ગયું વીએસ સાઇન થીટા. ચાલો હવે પહેલાં મને નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, અચ્છા અહીંયા પહેલાં ક્રોસિંગ વેલોસિટી મને લખાવી દો. હાલો વાળકો, સો ક્રોસિંગ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખશું ક્રોસિંગ વેલોસિટી વીસી ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખશું વીએસ કોસ થીટા. યસ, દેન નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, તો ટી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ક્રોસિંગ વેલોસિટી વીસી. સો ટી ઇઝ ઇક્વલ ટુ વીસીની જગ્યાએ હું લખી નાખું છું વીએસ કોસ થીટા. ત્યારબાદ આપણે ડ્રિફ્ટ ફાઇન કરવી હોય તો તમે ડ્રિફ્ટ ઇઝીલી તે મેળવી શકો. ડ્રિફ્ટ એટલે અહીંયા XD કે જે BC અંતર ઇન્ડિકેટ કરે છે, સો BC દેટ મીન્સ ડ્રિફ્ટ XD ઇઝ ઇક્વલ ટુ અગેન વેગ ગુણ્યા સ્થાનાંતર. તો ખરેખર B2C ગયો એની માટે શું માત્ર UF જ જવાબદાર હતો? અરે ના રે ના, આ હતો ને છોકરાઓ, જો VS અને UF બે કેવી ડિરેક્શનમાં હતા? ઓપોઝિટ. પણ નેટ ક્યાં ગયો? એ તો કે પોઝિટિવ એક્સમાં ગયો, નેટ એમ ગયો ને બે વિરુદ્ધ દિશામાં હતા, એટલે મારે UF માંથી શું બાદ કરવાનું આવે? VS સાઇન થીટા ઇન્ટુ ટી. અગેઇન કારણ કે પરિણામી તો ધન એક્સ દિશામાં સ્થાનાંતર થયું, એ દિશાના વેગમાંથી વિરુદ્ધ દિશાનો વેગ. જો તમે આર્યો ભલા માણસો, આ હતો જ તે ને, માત્ર આ હોત તો અહીંથી આમ બીઓ જાત ને, તો એ અલગ વાત, તો એ કેસ નંબર 1 આવી જાય. અને અગેઇન પાછો બે વિરુદ્ધ દિશામાં છે તો બેનો સરવાળો ન થાય, નહીં થાય, કારણ કે આપણે ત્રીજા કોઈ વ્યક્તિની આપણે જમીન પરથી વાત સમજીએ છીએ આ, અને એને અકોર્ડિંગ ટીની વેલ્યુ અહીંયા આપણે મૂકી દઈએ તો XD ઇઝ ઇક્વલ ટુ UF માઇનસ VS સાઇન થીટા ઇન્ટુ ટી, અને ટીની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ D અપોન VS કોસ થીટા. તો અહીંથી સિમ્પલ તમને આ ડ્રિફ્ટ XD જે છે એ તમારી અહીંયા ફાઇન થઈ ગઈ છે. હવે તમારી પાસે છે ને મોડ્યુલની અંદર આ રીતે મે બી તમને લખેલ નથી આપ્યું, તો તમને હું અહીંથી 1 મિનિટ વિડીયોમાં સાઈડમાં વ્યૂ જાઉં છું, વિડીયોને પોઝ કરીને તમે અહીંયા ક્લિયરલી આ બધી વસ્તુને નોટ કરી લો. ઓકે, હવે આપણે આની અંદર કન્ટિન્યુ કરીએ છીએ. જો રિલેટિવ વેલોસિટી આપણે ટોપિક નંબર તમારો 17 છે એ જોયું, એને અકોર્ડિંગ રિવર એન્ડ બોટ આની અંદર આપ્યું છે, નહીં કે તમે તમને અગેઇન થોડું એક્સ્ટ્રા ડિટેલ સાથે અહીંયા ભણાવ્યું છે, તમે લખી લીધું હશે. આઈ હોપ આપ્યું જ નથી આની અંદર, એટલે લખવું ખૂબ જરૂરી હતું. અચ્છા, ક્વેશ્ચન નંબર 281 આપણે જોઈએ. 281 હું ખૂબ નાનો છે એટલે અહીંયા જ કમ્પ્લીટ કરી નાખું છું, કે જેથી કરીને જે રિવર બોટના પ્રોબ્લેમ આવે ત્યારે એ આપણી પાસે અહીંયા રહે. 281 નંબરનો ક્વેશ્ચન ખૂબ ઇઝી ક્વેશ્ચન છે. ઉદાહરણમાં એક બોટનો જમીનની સાપેક્ષે વેગ 3i કેરેટ પ્લસ 4j કેરેટ છે. That means VBG આપ્યું કહેવાય, વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ. એ જે છે એ તમારી પાસે કેટલો આપ્યો છે ને 3i કેરેટ પ્લસ 4j કેરેટ. ધેન પાણીનો જમીનની સાપેક્ષે, દેટ મીન્સ વેલોસિટી ઓફ વોટર વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, પાણીનો જમીનની સાપેક્ષે વેગ એ કેટલો આપ્યો તમને? -3i કેરેટ માઇનસ 4j કેરેટ આપ્યું છે. તો બોટનો પાણીની સાપેક્ષે વેગ, અગેન સાપેક્ષ વેગની વાત આવી તો તમે સમજો જ છો, તમને બોટનો પાણીની સાપેક્ષે વેગ પૂછ્યો છે એટલે VBW લખાય. બોટનો પાણીની સાપેક્ષે, પાણી એટલે વોટર, તો VBW લખાય, જેનો હોય એ પહેલો, જેની સાપેક્ષ હોય પછી. અને કોન્સેપ્ટ મેં તમને હમણાં જ શીખવાડ્યું, તમે આમ લખી શકો VB સદીશ માઇનસ VW. VAB હતું જો અમે છે જ તે બેઝિકલી, કે VAB હોય તો VA માઇનસ VB લખી શકાય, અને VBW હોય તો VB માઇનસ VW લખી શકાય. બટ એ આ ઓટોમેટિકલી પાછો આ વેગ એ ગ્રાઉન્ડની સાપેક્ષે હોય જ. તો આને અકોર્ડિંગ આપણે અહીંયા મૂકીએ તો 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ -3i કેરેટ માઇનસ 4j કેરેટ. સો 3i પ્લસ 3i થઈ જશે, સો દેટ મીન્સ એ 6i કેરેટ આવશે અને પ્લસ 8j કેરેટ આવશે. તો 6i કેરેટ પ્લસ 8j કેરેટ, સી એ તમારો અહીંયા કરેક્ટ આન્સર થઈ જશે. ઓકે, 281 જેવો એક્ઝેક્ટલી CTP 286 એ તમારે હોમવર્કમાં છે. સેમ 287 CTP આના જેવો જ છે, હોમવર્કમાં છે. સેમ CTP 288 હોમવર્કમાં છે. 293 CTP હોમવર્કમાં છે. 295 એ પણ આના જેવો છે, એ પણ હોમવર્કમાં છે. યસ, JEE એડવાન્સ 1983 1983નો ક્વેશ્ચન જોઈએ, જો આપણે ભણી ગયા.
અ રિવર ઇઝ ફ્લોઈંગ ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ. એટલે તમે ગમે એ લઈ લો, આપણે વેસ્ટ ટુ ઈસ્ટ જ લીધી હતી, રાઈટ. એટલે દેટ મીન્સ પશ્ચિમથી પૂર્વ. આપણે આમ અહીંયા એવું ઇન્ડિકેટ કરી હું તમને દર્શાવી દઉં કે ભાઈ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. આને કહેવાય વેસ્ટ અને આને કહેવાય ઈસ્ટ. તો વેસ્ટ ટુ ઈસ્ટ, રાઈટ. રિવર ઇઝ ફ્લોઈંગ ફ્રોમ વેસ્ટ ટુ ઈસ્ટ, એટલે આ ડિરેક્શનમાં આપણે બધી થઈ છે. એટ અ સ્પીડ ઓફ 5 મીટર પર મિનિટ, નોટ સેકન્ડ. અ મેન ઓફ ધ સાઉથ બેંક, એટલે અહીંયા દક્ષિણ પાસે, એટલે અહીંયા ક્યાંક ઊભો છે મેન, સાઉથ પાસે. A man on the south bank of a river capable of swimming at 10 meter per minute in still water. શાંત પાણીમાં 10 મીટર પર મિનિટના વેગથી ઝડપથી તરી શકે છે. He wants to swim across the river in the shortest time. મેં હમણાં કીધું ટૂંકા સમયમાં એને નદીને ક્રોસ કરવી છે, રિવરને ક્રોસ કરવી છે. He should swim in a direction due north. ઉત્તર તરફ જ જવું પડશે. મેં તમને હમણાં સમજાવી ચૂક્યો હતો અહીંયા કે ટાઈમ જે છે એ શોર્ટેસ્ટ ટાઈમ જોતો હોય તો આ મેક્સિમમ થવું જોઈએ. કોસ થીટા મેક્સિમમ થાય, કોસ થીટા મેક્સિમમ 1 થાય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એને નોર્થ તરફ, સાઉથ પાસે ઊભો તો એને નોર્થ તરફ જ જવું જોઈએ, રાઈટ. ઓલરેડી આપણે સમજી ગયા છીએ, ત્યારે મેં તમને કીધું હતું એ, દેટ ઇઝ યોર કરેક્ટ આન્સર. હવે ઉદાહરણ 282 આપણે જોઈએ. યસ, ઉદાહરણ 282માં આપણે અહીંયા આવીએ છીએ. બેઝિકલી હું આ કેસને રિમૂવ કરું છું, કારણ કે આ બેઝ આપણે ક્વેશ્ચન આવશે ત્યાં સુધીમાં તમને આઈ થિંક બધો આઈડિયા આવી ગયો હશે. તો જો 282 નંબરનો ક્વેશ્ચન સાથે સાથે આપણે આને રિમૂવ કરી નાખીએ. શું કહે છે જો તમે, નદીના પાણીમાં એક બોટની ઝડપ 5 કિલોમીટર પર અવર છે. દેટ મીન્સ નદીના પાણીમાં તમને એક બોટની ઝડપ આપી છે. દેટ મીન્સ વીબી આપ્યું છે, ઓર વીએસ જેને આપણે કહેતા હતા એને એકોર્ડિંગ વીબી આપ્યું છે. તે 1 કિલોમીટર પહોળાઈની વાળી નદીને સૌથી ટૂંકા માર્ગ પર 15 મિનિટમાં ઓળંગે છે. તે 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા માર્ગ પર, અગેન છોકરાઓ ટૂંકા માર્ગની વાત આવી છે, બરાબર સમજો. ચલો 282માં આપણે હતા. એટલે આવી રીતની આપણે એક નદી ડ્રો કરી નાખીએ. 282 આ નદી આ તરફ વહી રહી છે, યુએફ. ઓકે, એની પહોળાઈ જે છે એ આપણને આપી છે 1 કિલોમીટર. બોટની ઝડપ વીબી 5 કિલોમીટર પર અવર. ટૂંકા માર્ગે 15 મિનિટમાં ઓળંગે છે. તો નદીના વહેણની ઝડપ તમને પૂછી છે. એટલે ટૂંકા માર્ગે ડેટ મીન્સ વોટ, કે અહીંયા હું એ લખું છું ને અહીંયા બી, શોર્ટેસ્ટ પાર્ટ એટલે આમ ગતિ કરતી હશે એની અંદર, એટલે એ બોટ આમ ગતિ કરી હશે. બોટે અહીંથી આમ ગતિ કરી હશે, એની અંદર યુએફ જે છે એ એડ થઈ ગયું હશે. દેટ્સ વાય અહીંયા વીએસ નેટ મળ્યું હશે. હલો, કારણ કે ટૂંકા માર્ગે એ ગતિ કરે છે. દેટ ઇઝ વીએસ. અગેન જો નદીમાં પાણીમાં બોટની ઝડપ 5 કિલોમીટર પર અવર છે, એટલે વીબી તમને આપી દીધું છે. 1 કિલોમીટર પહોળાઈ સૌથી ટૂંકા માર્ગ પર 15 મિનિટમાં ઓળંગે છે. ટૂંકા માર્ગ પર એટલે આમ. તો નદીના વહેણની ઝડપ ખાલી જગ્યા, એટલે નદીના વહેણની ઝડપ એટલે તમે યુએફ પૂછ્યું. પછી જ્યાં પહોંચતી હોય ટૂંકા માર્ગે છે એટલે એ ટુ બી અને જવું, તો એ આમ થીટા કોણે અપસ્ટ્રીમ સ્વિમિંગ કરશે, જે આપણે કેસ 3 ભણ્યા હતા. વીબી તમારી પાસે છે, રાઈટ. યુએફ આપણે ફાઇન કરવું છે, અને વીએસ નેટ જો હોય તો આપણે સિમ્પલ પાયથાગોરસ પરથી પતી જાય. પણ વીએસ નેટ એટલે તમને ખબર પડી જ જાય. આપણે અગેન હમણાં ભણી જ ગયા હતા છોકરાઓ, કે વેગ બરાબર આપણે લખી શકીએ સ્થાનાંતરના છેદમાં આપણે શું લખી શકીએ, સમય, રાઈટ. તો સ્થાનાંતર એટલે ડી તમને ખબર છે 1 કિલોમીટર, અને સમય આપણે ફાઇન કરી નાખીએ તો નદીને ક્રોસ કરવા માટે લાગતો સમય, નદીને ક્રોસ અથવા તો પાર કરવા માટે લાગતો સમય. તો એ તો તમને એનું ઇક્વેશન ખબર જ છે, ટી ઇઝ ઇક્વલ ટુ ડી અપોન ક્રોસિંગ વેલોસિટી. અહીં ક્રોસિંગ વેલોસિટી તમે જોવા જાઓ છોકરાઓ, આ વીએસ છે. હલો, આ વીએસ છે, તો ક્રોસિંગ વેલોસિટી શું થશે? અહીંથી તમે જોવા જાઓ તો ક્રોસિંગ વેલોસિટી વીએસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વીએસ કોસ થીટા થશે. હલો, કેમ મેં આમ કેમ લીધું એ ઘણાને બહુ ડાઉટ હોય છે, કારણ કે એને ટૂંકા માર્ગે જવું છે એટલા માટે મેં આમ લીધું. સો ટી ઇઝ ઇક્વલ ટુ ડી ના ડી, વીસીની જગ્યાએ હું લખી નાખું છું વીએસ કોસ થીટા. ઓકે,
હવે અહીંથી જોવા જઈએ તો VS cos θ, હવે આપણે અહીંથી ફાઇન કરવા જઈએ તો તમને થીટા તમે જોવા જાઓ તો UF આપણે ફાઇન કરવું છે, VS નેટ આપણી પાસે છે નહીં, અને તમને આ એને પૂછ્યું છે, રાઈટ. હવે આ તમને આપ્યું છે, જો 1 કિલોમીટર પહોળાઈવાળી નદીને સૌથી ટૂંકા 15 મિનિટમાં યસ સમય આપ્યો જ છે, તો એ કંઈ ફાઇન કરવાની જરૂર નથી. તમને ઓલરેડી 15 મિનિટ અહીંયા એને ગિવન છે, તો હું કામ ખોટી ફાઇન કરવું, બાકી કરે તો આપણે તો 15 મિનિટ એટલે 1/4 અવર. સો દેટ મીન્સ VS નેટ તમને ઇઝીલી મળી ગયું 4 કિલોમીટર પર અવર. તો સિમ્પલ છે છોકરાઓ, પાયથાગોરસ એપ્લાય કરો. VS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ UF સ્ક્વેર પ્લસ VS નેટ સ્ક્વેર. અહીંથી UF ને કરતા બનાવો તો √ VS સ્ક્વેર માઇનસ VS નેટ હોલ સ્ક્વેર. VS જો VS એટલે VB, હો ભાઈ, VS એટલે આપણી માટે આ VB છે, ક્રોસિંગ વેલોસિટી VB cos θ થશે. સો VB સ્ક્વેર, VB એટલે 5, 5 સ્ક્વેર 25 માઇનસ VS નેટ which is 4, so 16, so 9, that means 3 kilometer per hour. B, that is your correct answer. Okay, that is our ઉદાહરણ નંબર 282. એવો 289 CTP હોમવર્કમાં, 294 CTP હોમવર્કમાં, JEE એડવાન્સનો 10 હોમવર્કમાં કરી શકશો, CTP 290 પણ હોમવર્કમાં. આ એક CTP 298 જોઈ લઈએ કે એક બોટ નદીના કાંઠાને લંબરૂપે 8 કિલોમીટર પર અવરની ઝડપે નદી ક્રોસ કરવા પ્રયત્ન કરે છે, પરિણામે ઘટલો હોય તો પાણીનો વેગ. તો સિમ્પલ તમને આની અંદર પાયથાગોરસથી યુઝ કરી શકશો. 296 આના જેવો જ છે હોમવર્કમાં. યસ, લેવલ 3નો ક્વેશ્ચન નંબર 14 આપણે જોઈએ. આવું જ કંઈક છે કે એક વ્યક્તિ નદીને એક કાંઠેથી લંબ આવેલી દિશામાં, અહીંથી લંબ આવેલી દિશામાં બીજા કાંઠે પહોંચવું છે, એટલે અહીંથી અહીંયા પહોંચવું છે, એટલે એને અપસ્ટ્રીમ સ્વિમિંગ જ કરવું પડશે, તો તમને સમજાય છે. અને આ માટે તે 0.5 મીટર પર સેકન્ડથી ની ઝડપે પાણીના પ્રવાહ સાથે 120 ડિગ્રીના કોણ બનાવતી દિશામાં તરે છે. એટલે અહીંયા હું 14 લખી નાખું છું. આ 282 હતો, 14 નંબરનો ક્વેશ્ચન. અગેઇન એને અહીંથી સીધું અહીંયા જવું છે, અને એટલા માટે એ આમ જ ગતિ કરે છે. પાણીનો પ્રવાહ આમ હોય, UF તમને ખબર છે આમ હશે, તો UF સાથે 120 ડિગ્રીના કોણ એટલે 90 અને બીજું આ 30, આ દિશામાં એ ગતિ કરે છે, દેટ ઇઝ VS. જો એક વ્યક્તિ નદીને એક કાંઠેથી સામે કાંઠે જોવા માટે એને પહોંચવું છે, અને આ માટે તેની ઝડપ તમને VS ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર પર સેકન્ડ આપી છે, અને પ્રવાહ સાથે તે 120 ડિગ્રીના કોણે એટલે આ 30 ડિગ્રીના કોણે બનાવતી દિશામાં તરે છે. તો પાણીના પ્રવાહનો વેગ, ખાલી જગ્યા, તો સિમ્પલ આમ UF હશે અને પછી અહીંયા પહોંચશે. તો સિમ્પલ છે છોકરાઓ, અહીંથી પાયથાગોરસ જ એપ્લાય કરવાનો છે. આ જ તે કે VS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ UF સ્ક્વેર પ્લસ VS નેટ સ્ક્વેર. VS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ UF સ્ક્વેર પ્લસ VS નેટ સ્ક્વેર. પાયથાગોરસ જ એપ્લાય કર્યો મેં. આપણે શું જોતું છે તો કે પાણીના પ્રવાહનો વેગ, એટલે UF ઇઝ ઇક્વલ ટુ આપણે √ લખી શકશું VS સ્ક્વેર માઇનસ VS નેટ હોલ સ્ક્વેર. VS તમારી પાસે છે, હવે VS નેટ બરાબર તમે ન લખી શકો. VS નેટ ઇઝ ઇક્વલ ટુ VS cos 30. VS તમારી પાસે છે 0.5, cos 30 થશે √3/2. કેલ્ક્યુલેશન કરીને કિંમત મૂકો, તમને આન્સર મળી જશે. સિમ્પલ વે છે, અહીંયા આપણે જે ભણ્યા એ જ કોન્સેપ્ટને અહીંયા આપણે સમજીએ છીએ. યસ, ઉદાહરણ 283. ઉદાહરણ નંબર 283માં આપણે આગળ વધીએ. શું કહે છે? જો એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરી શકે છે. કોણ? તો કે ભાઈ એક હોડી નદીના પાણીમાં આપણને આપ્યું છે 8 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરી શકે છે. એટલે આપણે એને અકોર્ડિંગ અહીંયા હેડિંગ આપી દઈએ 283. યસ, ઓકે. નદી અને બોટનો વેગ તમને આપ્યો છે VB ઇઝ ઇક્વલ ટુ આપણને નદી, એક હોડી નદીના પાણીમાં 8 કિલોમીટર પર અવરની વેગથી ગતિ કરી શકે છે. આ હોડીને 4 કિલોમીટર પર અવરના વેગથી વહેતી નદીના એક કાંઠેથી લંબ દિશામાં આવેલા બીજા કાંઠાના સ્થાને પહોંચવું છે. એટલે અગેઇન છોકરાઓ એને A2 ક્યાં જવું છે? બીજ જવું છે. UF તમને આપ્યું છે 4 કિલોમીટર પર અવર, એટલે કમ્પલસરી A to B આપ્યું, તો ક્યાં જવાનું વિચારો તો અપસ્ટ્રીમ સ્વિમિંગ જ થવું જોઈએ. હવે પહેલો પ્રશ્ન પૂછે છે હોડીને કઈ દિશામાં હંકારવી? જો આપણે કહીએ અપસ્ટ્રીમ, પણ એમ નહીં,
હવે જવાબ આપવાનો છે કે લંબ સાથે કેટલા ના કોણ. આપણે એઝ્યુમ કરીએ લંબ સાથે સપોઝ થીટાના કોણે હંકારવી જોઈએ, દેટ ઇઝ VB, બરાબર, અને UF એની અંદર એડ થાય ને જેથી કરીને એક્ઝેક્ટલી સામે જ પહોંચે, અને આપણે કહી દઈએ VS નેટ. તો ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમને અહીંથી સિમ્પલ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ મળી જાય. સાઇન થીટાનું ઇક્વેશન શું થાય તો કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ, આ કર્ણ થશે, સામેની બાજુ એટલે શું છોકરાઓ UF, છેદમાં કર્ણ એટલે શું છોકરાઓ તો કે VB, આ તો VS નેટ કે કર્ણ જ નથી થવાનું. તો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ UF તમે જોવા જાઓ તો એ છે તમારી પાસે 4, VB છે 8, સો 4 દુ 8 એટલે 1 હાફ. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હાફ થાય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી થાય, એટલે 30 ડિગ્રીના કોણે એને હંકારવી જોઈએ, રાઈટ. બીજું શું પૂછે છે કે જો નદી 600 મીટર પહોળી હોય, દેટ મીન્સ આ 0.6 કિલોમીટર કીધું, 600 મીટર એટલે 0.6 કિલોમીટર પહોળી હોય તો આ નદી પાર કરતા હોડીને કેટલો સમય લાગશે? તો T ઇઝ ઇક્વલ ટુ આપણે હોડીને કેટલો સમય લાગશે, ઓકે, સમય બરાબર ક્રોસ કરવા માટે લાગતા સમયમાં બીજું કંઈ વિચારવાનું જ નથી છોકરાઓ, D અપોન ક્રોસિંગ વેલોસિટી. હાલો, ક્રોસિંગ વેલોસિટી એટલે કઈ આ થશે, તો આ VB છે તો VB ના બે ઘટક ન આવે છોકરાઓ, આ VB નો આ ઘટકને હું કીધું VB cos થીટા અને આ ઘટકને હું કીધું VB sin થીટા. VC ની જગ્યાએ આપણે લખી નાખીએ છીએ VB, બોલો તો ભાઈ cos થીટા. સો T ઇઝ ઇક્વલ ટુ D તમને ખબર છે 0.6 કિલોમીટર, VB આપણી પાસે છે, યસ VB આપણી પાસે છે કેટલું તો કે ભાઈ 8 કિલોમીટર પર અવર. cos થીટા, થીટા કેટલાનો મેળો આપણને 30, સો cos 30 લખી નાખું અહીંથી. સો T ઇઝ ઇક્વલ ટુ 0.6 અપોન 8, cos 30 એટલે આપણે હમણાં જ જોયું √3/2 થશે. સો દેટ મીન્સ T ઇઝ ઇક્વલ ટુ 0.6 અપોન 4√3 અવરમાં આવશે, કારણ કે કિલોમીટર કટ થઈ ગયું તો અવર રહ્યું. હવે તમને આન્સર એને શેમાં આપ્યો હોય, હવરમાં હોય તો અવરમાં, મિનિટમાં કન્વર્ટ કરવાનો કીધો હોય તો મિનિટમાં. યસ, જો 0.6 અપોન 4√3 એવું તમે હવે એને મિનિટમાં કન્વર્ટ કરશો અવરમાંથી, એટલે તમે તમારા ફાઇનલ આન્સર સુધી પહોંચી જશો. કેવા ઇઝી વાતો છે જો તમે ઓલું બધું શીખી ગયા હોય તો. ટેક્સ એક્સરસાઇઝ નંબર 34 ને આપણે સોલ્વ કરીએ છીએ. શું કે છે ટેક્સ એક્સરસાઇઝ નંબર 34? આવો જોઈએ. એક માણસ પાણીના પ્રવાહને લંબ રૂપે 4 કિલોમીટર પર અવરની ઝડપે તરી શકે છે. ઓકે, એક માણસ પાણીના પ્રવાહને લંબ રૂપે 4 કિલોમીટર પર અવરની ઝડપે તરી શકે છે. તો આપણે અહીંયા અગેન આવી રીતની નદી ડ્રો કરી, આ UF છે અને પાણીના પ્રવાહને લંબ રૂપે એનો તમને VS જે છે એ ઓલરેડી અહીંયા ગિવન છે, VS આપણને ગિવન છે 4 કિલોમીટર પર અવર. જો નદીના પ્રવાહ એક સરખો વેગ 3 કિલોમીટર પર અવર હોય એટલે UF તમને આપ્યું છે 3 કિલોમીટર પર અવર હોય, અને 1 કિલોમીટર લાંબી નદીને ઓળંગવા માટે, આ તો D ઇઝ ઇક્વલ ટુ તમને 1 કિલોમીટર આપ્યું છે, આને ઓળંગવા માટે કેટલો સમય લેશે અને તેટલા સમયમાં પાણીનો પ્રવાહ કેટલે દૂર પહોંચી શકશે. એટલે સમજો, એક માણસ પાણીના પ્રવાહને લંબ રૂપે એટલે દેટ મીન્સ આ દિશામાં તરવાનું શરૂ કરે છે. લો આપણો પહેલો કેસ છોકરાઓ, દેટ ઇઝ VS. આ દિશામાં તરવાનું શરૂ કરે, તમને ખબર છે કે આની અંદર UF એડ થઈને A to B પહોંચવાને બદલે એ ક્યાંક C સુધી પહોંચશે. આનાથી તમે હવે છો, આને આપણે કહી દઈએ છીએ VS નેટ. તો આમાં પહેલું તમને પૂછ્યું છે નદીને ઓળંગવા માટે, એટલે જો ક્રોસ કરવા માટે, પાર કરવા માટે આવા શબ્દો એ બદલ્યા કરશે. એટલે નદીને અહીંયા આપણે ક્લિયરલી કીધું છે, અહીંયા લખી નાખીએ ઓળંગવા માટે લાગતો સમય આપણે જોઈએ તો T ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે D અપોન VS. અગેન સમય બરાબર સ્થાનાંતરના છેદમાં વેગ. યાદ છે ક્રોસિંગ વેલોસિટી લઈ લેવાની, ને અહીંયા VC ઇઝ ઇક્વલ ટુ VS જ છે. સો દેટ મીન્સ D જે છે એ છે 1 કિલોમીટર અને VS તમે જોવા જાઓ તો એ છે 4 કિલોમીટર પર અવર. કિલોમીટર કટ થઈ ગયું તો ટાઈમ T ઇઝ ઇક્વલ ટુ આવે છે 1/4 અવર, દેટ મીન્સ 15 મિનિટ. હવે આપણે સેકન્ડ શું કીધું છે આવો જોઈએ કે એ કેટલે દૂર પહોંચશે, દેટ મીન્સ આપણે શું ફાઇન્ડ કરવાની છે એની ડ્રિફ્ટ XD. તો બીજું જે છે એમાં આપણે એની ડ્રિફ્ટ XD ઇઝ ઇક્વલ ટુ જોવા જઈએ તો વેગ ગુણ્યા સમય. તો ડ્રિફ્ટ કોને લીધે છે છોકરાઓ તો કે UF ને લીધે છે, એટલે UF ઇન્ટુ આપણે શું લખી નાખીએ T. ડ્રિફ્ટ અગેન કોને લીધે છે? UF ને લીધે છે. સો XD ઇઝ ઇક્વલ ટુ UF આપણે જોઈએ તો UF કેટલું આપણને આપેલું છે? યસ 3 કિલોમીટર પર
અવર અને ટી જે છે એ છે 15 મિનિટ, એટલે કે 1/4 અવર. સો 1/4 અવર, સો અવર કટ થઈ ગયા. સો એક્સ ડી ઇઝ ઇક્વલ ટુ તમને મળે છે 3/4 કિલોમીટર. ઇઝી છે જો તમે કેકવોક સમાન છે, જો તમારી થિયરી ક્લિયર હોય તો જો તમને બીસી જે છે 3/4 કિલોમીટર અહીંથી આન્સર મળી જાય છે. હવે ઉદાહરણ 284 આપણે જોઈએ. એક નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર પર અવર છે. દેટ મીન્સ અગેન અહીંયા આપણે અહીંયા જ હું કન્ટિન્યુ કરું છું. મારી બેટી લીલી ઓપન જ નથી થતી. 284 આ એક નદી છે ને નદીની અંદર યુએફ આપણને આપ્યો છે. નદીમાં પાણીના પ્રવાહનો વેગ 40 કિલોમીટર પર અવર છે. નદીમાં માછીમાર બોટના કાંઠાને લંબ રૂપે 30 કિલોમીટર પર અવરના વેગથી હંકારવા પ્રયત્ન કરે છે. એટલે અગેન નદીમાં માછીમાર મોટર બોટને કાંઠાને લંબ રૂપે, એટલે અહીંથી આપણે સિમ્પલ લઈ લઈએ. A2 ક્યાં ભાઈ? બી. આ દિશામાં તમને આપ્યું છે અહીંયા વીબી તમને આપ્યું છે 30 કિલોમીટર પર અવર. તો મોટર બોટનો પરિણામી વેગ તથા પરિણામી વેગની દિશા કાંઠાની સાપેક્ષે શોધો. એટલે એ આ દિશામાં એને હંકારવા પ્રયત્ન કરે છે. તો અહીંયા સિમ્પલ છે, આને એકોર્ડિંગ તમને આનો કોન્સેપ્ટ આવડી જાય કે વીબી આમ છે છોકરાઓ, યુએફ આમ છે, તેને એકોર્ડિંગ વીઆર તમને આમ મળવાનું. આ વીબી છે, આ વીબી, આ યુએફ, સોરી આ યુએફ, તો એને એકોર્ડિંગ વીઆર તમને આમ મળવાનું, અથવા તો વીએસ નેટ આપણે જેને કહીએ છીએ અને એને વીઆર તરીકે એડ કર્યું છે. અને સિમ્પલ પાયથાગોરસ એપ્લાય કરી નાખો તો વીઆર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીબી સ્ક્વેર પ્લસ યુએફ સ્ક્વેર ને એકોર્ડિંગ તમને મળી જાય. અને ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ તમે જોવા જાઓ તો સામેની બાજુ યુએફ તમને આપી છે, યુએફ આપી છે આપણને 40 અને આ આપી છે આપણને 30. અને એને એકોર્ડિંગ તમે જોવા જાઓ તો આપણે કાં તો આ થીટા લઈ લો, જો આ થીટા લ્યો તો તમને આવશે 4/3, આ થીટા લેશો તો 3/4, આને આપણે લઈ લઈએ થીટા તો વી બી અપોન આવશે યુએફ. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થશે ને, આ વીબી છે તો આ વીબી કહેવાય અને યુએફ છે તો આ યુએફ કહેવાય. સો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વીબી અપોન યુએફ 30/40. 3/4 એટલે લગભગ 37 ડિગ્રી કહી દેવાનું. ઓકે, પછી એક સરસ મજાનું યસ અહીંયા આપણે રેઇનફોલ ઓબ્ઝર્વેશન, હવે એક નવી થિયરી આવે છે એને એકોર્ડિંગ આપણે આગળ વધીએ છીએ. રેઇનફોલ ઓબ્ઝર્વેશન આ સરસ મજાનો કોન્સેપ્ટ છે. ટુ 91 આગળ વધતા પહેલા યસ ખુલી ગઈ. હવે રેઇનફોલ ઓબ્ઝર્વેશન, હવે આ રેઇનફોલ ઓબ્ઝર્વેશનને જોઈએ તો સમજો પહેલા કે આવી રીતનું કોઈ એક રોડ છે, એના પર કોઈ એક આ પર્સન છે, એ આ દિશામાં જઈ રહ્યો છે, દેટ ઇઝ વેલોસિટી ઓફ પર્સન. રેઇન છે, રેઇન ડ્રોપ એ આ ડિરેક્શનમાં નીચે શિરોલમ પડે છે, શિરોલમ અધો દિશામાં. સમજો હું આપણે સમજવાનું છે ખબર તમને કે ભાઈ શ્રાવણ મહિનાની સાંજ જોઈને વરસાદ ધોધમાર વહી રહ્યો છે અને વ્યક્તિ પોતે સાયકલ પર ગતિ કરે છે, પોતે હાલતો હાલતો જાય છે અને એને વરસાદથી બચવું હોય તો છત્રી કયા કોણે ગોઠવવી પડશે? ભાઈ. એટલે આ પહેલાં એની માટે આપણે થિયરી સમજી લઈએ કે રેઇનફોલ ઓબ્ઝર્વેશન નામની આપણે અહીંયા થિયરી એક જોઈએ છે. પર્સન આ દિશામાં જાય છે, રેઇન નીચે તરફ આવે છે, દેટ મીન્સ દેટ ઇઝ ધ વેલોસિટી ઓફ રેઇન. અને હું વીઆર કીધું, આ વીપી. હવે આપણે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ પર્સન ફાઇન્ડ કરવી છે. ખરેખર રેઇન નીચે જ આવે છે, પણ જ્યારે વ્યક્તિ ગતિ કરે છે ત્યારે રેઇન ક્યાં આવે છે? એ ત્યારે રેઇન જેમ આવતો એ દિશામાં આપણે છત્રી રાખીએ તો પલ્લીએ નહીં. તમે માની લો રેઇન સીધો હોવો જોઈએ, અહીંયા આપણે શિરોલમ નીચે તરફ આવતાની વાત કરીએ, પવનને કારણે આડો નામ જતો એવી વાત નથી કરતા, કારણ કે આની અંદર ઘણાને પ્રેક્ટિકલી એવા બધા બહુ ઇસ્યુ આવતો, આપણે એમ જ વિચારીએ આમ નીચે જ આવે સીધો, રાઈટ. અને માની લો ઊભા છે તો છત્રી આમ રાખી લો એટલે રેઇન ઉપર આવે, સિમ્પલ. આ ડિરેક્શનમાં એને રેઇનથી બચવું હોય તો એને છત્રીને આમ જ ગોઠવી દેવી પડે. અહીંયા આ કેસમાં એને હોય તો એને પોતાના હાથની રાખેલી આ છત્રી જે છે, પોતાના હાથમાંથી આવી રીતની જે છત્રી હશે એને આમ જ ગોઠવી દેવી જોઈએ. આવી રીતના એને છત્રી ગોઠવી દેવી જોઈએ, આ બધા રેઇન ડ્રોપથી બચી જાય. પણ જો એ આવું ક્યારે થાય? જ્યારે એ સ્થિર હોય ત્યારે. બટ અહીંયા તો એ સ્થિર નથી, અહીંયા તો એ ગતિમાં છે,
તો દેટ મીન્સ આપણે પહેલાં ફાઇન્ડ કરવું પડશે વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ ધીસ પર્સન. કે આ વ્યક્તિ જ્યારે હાલે છે ત્યારે વરસાદ ક્યાં આવે છે, ત્યાં છત્રી રાખો તો તમે ન પલ્લો. તો વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ પર્સન, તો અહીંયા સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ એપ્લાય કરી નાખવાનો. વીઆર સદીશ માઇનસ વીપી સદીશ, અગેન બે સમાન દિશામાં ને એકોર્ડિંગ આપણે વીઆર માઇનસ વીપી લખીએ છીએ. સમાન દિશાની વાત નહીં કરીએ અહીંયા આપણે, ખાલી સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ છે. વીઆર પી સદીશ ઇઝ ઇક્વલ ટુ વીઆર સદીશ માઇનસ વીપી સદીશ. ઓકે, હવે આપણે અહીંથી જોઈએ છોકરાઓ, તો વીઆર અને વીપી બેને એકોર્ડિંગ આપણે અહીંયા સદીશ સરવાળાની ત્રિકોણની રીતનો ઉપયોગ કરીએ તો વીઆર નીચે છે, યસ વાય નોટ. પ્લસ વીપી આમ છે, પણ અહીંયા માઇનસ વીપી છે, અને તમે આમ લખી શકો ને છોકરાઓ કે વીઆર સદીશ પ્લસ ઓફ માઇનસ વીપી. તો પ્લસ વીપી આમ છે, માઇનસ વીપી આમ આવશે. જો તો અહીંયા તમને પરિણામી મળશે, દેટ ઇઝ વીઆરપી આ એંગલ થીટા. તો ટેન થીટા બરાબર તમે અહીંથી લખી શકો, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડમાં આપણે વીપી અપોન વીએલ લખી શકીએ. કેટલાના કોણે છત્રી રાખવી એનો આઈડિયા આવી જાય. હવે જો આપણે 291 ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરીએ, આ જ કોન્સેપ્ટ બેઝ. 291 શ્રાવણ મહિનાની એક સાંજે વરસાદ સિરોલમ દિશામાં જમીનની સાપેક્ષે 35 મીટર પર સેકન્ડના વેગથી પડતો હોય, ભાઈ ત્યારે જ પવન 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. અહીંયા આપણે માણસ ગતિ કરતો હતો, એની બદલે અહીંયા પવન પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. જો સ્થિર ઊભા રહીને પલળવું ન હોય તો હાથમાં પકડેલ છત્રી સિરોલમ સાથે કેટલા ખૂણે ગોઠવવી જોઈએ. તો જો છોકરાઓ સિમ્પલ, હવે આપણે અહીંયા સમજીએ. પહેલાં તો આ જમીન છે, વરસાદ નીચે આવે છે, એને ક્લિયરલી કીધેલું છે કે શ્રાવણ મહિનાની એક સાંજે વરસાદ સિરોલમ દિશામાં જમીનની સાપેક્ષે, દેટ ઇઝ વેલોસિટી ઓફ રેઇન, એ તમને આપ્યું છે 35 મીટર પર સેકન્ડ પડતો હોય, ત્યારે જ પવન 12 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પૂર્વથી પશ્ચિમ, એટલે આને આપણે પૂર્વ કહી દઈએ છીએ અને આપણે પશ્ચિમ કહી દઈએ છીએ, તો આ દિશામાં ફૂંકાય છે. દેટ ઇઝ ધ વેલોસિટી ઓફ વિન્ડ. એ આપણને કેટલી આપી છે? 12 મીટર પર સેકન્ડ. જો સ્થિર ઊભા રહીને પલળવું ન હોય તો હાથમાં પકડેલી છત્રી સિરોલમ સાથે કેટલાના ખૂણે ગોઠવવી જોઈએ. ડેટ મીન્સ અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે રેઇનની વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ધીસ વિન્ડ. સો VRW ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ VR માઇનસ VW. ઓકે, સો VRW ઇઝ ઇક્વલ ટુ VR માઇનસ VW. હવે આપણે એને સદીશ સરવાળા મુજબ આની મુજબ જ ગોઠવા છે. અહીંયા પર્સન નતો, અહીંયા વિન્ડ છે, એટલે કે પવન છે. તો હવે આપણે અહીંયા જોવા જઈએ તો VR જે છે છોકરાઓ, એ VR નીચે તરફ જ છે, યસ. હવે આને આમે લખી શકાય ને કે VR સદીશ પ્લસ માઇનસ VW. VW આમ છે, આપણે માઇનસ VW જોતું તો એ આમ આવી જશે, દેટ ઇઝ માઇનસ VW. આ પરિણામી તમને મળી જશે VRW. અહીંયા થીટા લઈ લો તો અહીંથી છોકરાઓ tan થીટા ઇઝ ઇક્વલ ટુ તમે મેગ્નિટ્યુડમાં લખી શકો VW અપોન VR. VW છે 12, VR છે 35. 12/35 કરીને કેલ્ક્યુલેશન કરશો, થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સમાં તમને એંગલ મળી જશે. દેટ મીન્સ કે અહીંયા જો કોઈ પર્સન હશે, એ પર્સને પલળવું નહીં હોય, એટલે ખરેખર આને એકોર્ડિંગ હજી એક આવી ફિગરે બનાવી શકાય કે ખરેખર વરસાદ કેમ આવે છે? આમ આવે છે, આમ. અને આને જે છે એને પોતાના હેન્ડમાં છત્રી જે છે એ આવી રીતે આમ રાખવી પડશે કે જેથી કરીને શું થશે? પલ્લર્શની આમ પાછળથી આમ રાખવી પડશે, રાઈટ? કારણ કે એ આમ જઈ રહ્યો છે, વરસાદ આમ છે, પવન આમ આવે છે, એને એકોર્ડિંગ જે છે નો પરિણામી વેગ આપણને આમ મળે છે, એટલે એને એ દિશામાં વ્યવસ્થિત છત્રીને પકડવી પડશે. એટલે પાછા ઘણા એમ થાય કે છે વરસાદ તો પરિણામી આમ ગયો, આ પવન આમ ફૂંકવાનું કરે, પરિણામી આમ ગયો, એટલે પાછળથી આમ પકડવાની. પરિણામી ક્યાં મળ્યો? આમ મળ્યો, એટલે આમ પાછળથી નિહાળ્યો જાય, એટલે એને એ વરસાદથી પલળશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધી. તમે આનું કેલ્ક્યુલેશન હવે થીટા ફાઇન્ડ કરવાનું તમને આપું છું, લગભગ 19 ડિગ્રી જેવું આવશે. CTP 292 આના જેવો જ છે, એટલે હોમવર્કમાં આપું છું એક, યસ. હવે CTP 297 જોઈએ આપણે, કન્ટિન્યુમાં આપણે CTP 297 લઈએ છીએ. શું કહે છે? જો વરસાદ અધો દિશામાં 4 કિલોમીટર પર અવરના વેગથી પડે છે. વાવ, વરસાદની જ વાત આવી પાછી. 297 કે વરસાદ અધો દિશામાં, આમ ઇટ ઇઝ વેલોસિટી ઓફ રેઇન. એ કેટલું આપ્યું છે તમને? VR ઇઝ ઇક્વલ ટુ 4 કિલોમીટર પર અવરના વેગથી પડે છે. માણસ સુરેખ રસ્તા પર 3 કિલોમીટર પર અવરના વેગથી ચાલે છે, એટલે આમ એક માણસ છે
સુરેખ રસ્તા ઉપર 3 કિલોમીટર પર અવરના વેગથી ચાલે છે. દેટ મીન્સ વેલોસિટી ઓફ પર્સન ઇઝ ઇક્વલ ટુ 3 કિલોમીટર પર અવર. તો આ માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ, માણસ વડે અનુભવેલો વેગ, આ જ સેમ કેસ થયો છોકરાઓ. આપણે આમ લખી શકીએ VRP ઇઝ ઇક્વલ ટુ VR સદીશ માઇનસ VP સદીશ. ચાલો VR ક્યાં છે છોકરાઓ? તો કે ભાઈ VR નીચે છે. ઓકે, VP પ્લસ આમ હતું, આપણે શું જોઈએ છીએ? માઇનસ VP. એટલે આને આપણે આમ લખી શકીએ ને કે VR સદીશ પ્લસ ઓફ માઇનસ VP. સો માઇનસ VP આમ આવી જશે. યસ, વાય નોટ? આ જે છે એ આપણે શું કહી શકીએ? VRP. સુરેખ રસ્તા પર આમ ચાલે છે, આપણે આમ ચાલતો લીધો તો VRP આમ આવે, તેમાં કંઈ ફેર નહીં પડે. સો થીટા, સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકશું VP અપોન VR. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 3/4. સો થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી. સિમ્પલ. 3/4 એટલે 37 ને 4/3 એટલે 53 ડિગ્રી. તો એને શિરોલંબ સાથે, રાઈટ, વરસાદ આમ આવતો હતો એટલે એને જે છે એના હેન્ડની જે છત્રી છે, આ સ્થિર હતો ત્યારની વાત છે. આ ક્યારે? કે તે સ્થિર હતો ત્યારે વરસાદ આમ હતો. બટ એકચ્યુઅલી જ્યારે ગતિમાં હોય ત્યારે વરસાદ કેમ આવતો હોય? તો કે વરસાદ આમ આવતો હોય. એને પોતાના હાથમાં જે છત્રી જે છે એને કેવી રીતના રાખવી પડશે? તો કે આવી રીતના ક્યાંક આમ રાખવી પડશે. કે જેથી કરીને વરસાદના બધા ટીપા એ છત્રી પર આવી જાય અને એ એનાથી પલળી શકે નહીં. અહીંયા એને કઈ દિશામાં ચાલે છે એમ નથી કીધું. સુરેખ રસ્તા પરથી 3 કિલોમીટર પર અવરના વેગથી ચાલે છે. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 37 ડિગ્રી તમને અહીંયા આન્સર મળે. રાઈટ, સી. તો એને આપણને વેગ પૂછ્યો છે. ઓકે, વેગ આપણે ફાઇન કરી નાખીએ. આપણને સિમ્પલ આપણે એની દિશા આપી દીધી. તો દેટ મીન્સ કે તમને એને આપણને VR ઇઝ ઇક્વલ ટુ એને અહીંયા માણસની સાપેક્ષે વરસાદનો દેખીતો વેગ, દેટ મીન્સ VRP ફાઇન કરો. તો એ તો ઓર ઇઝી છે ભલા માણસો. અંડર રૂટ શું કહી નાખીએ આપણે? VR સ્ક્વેર પ્લસ VP સ્ક્વેર. સો દેટ મીન્સ 4 એટલે 16 પ્લસ 9 એટલે 25, 5. સી, દેટ ઇઝ અ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ટેક્સ્ટ એક્સરસાઇઝ 33 જોઈએ. શું કહે છે એમાં? જો 30 મીટર પર સેકન્ડના વેગ સાથે લંબ દિશામાં વરસાદ પડે છે. 30 મીટર પર સેકન્ડના વેગ સાથે લંબ દિશામાં એક વરસાદ પડે છે. ઓકે, સ્ત્રી ઉત્તરથી દક્ષિણ ચાલે છે. ઓકે, એટલે આપણે આમાં કોઈ એકને ઉત્તર લેવી પડશે અને બીજાને આપણે દક્ષિણ એઝ્યુમ કરીએ છીએ. જો શું કહે છે બરાબર સમજો. 33 સોલ્વ કરી શકો છો તમે વિડીયોને સ્ટોપ કરીને. કે આ જે છે એ ઉત્તર કહી દઈએ, આ જે છે એ આપણે દક્ષિણ કહી દઈએ. વરસાદ આમ શિરોલમ આમ પડે છે. દેટ ઇઝ વેલોસિટી ઓફ રેઇન. એ તમને આપ્યું છે 30 મીટર પર સેકન્ડ. એક સ્ત્રી આમ સાયકલ છે આ ડિરેક્શનમાં. વેલોસિટી ઓફ બાઇસિકલ જે છે એ આપણે આપીએ છીએ 10 મીટર પર સેકન્ડ. એટલે 30 મીટર પ્રતિ સેકન્ડના વેગ સાથે લંબ દિશામાં વરસાદ પડે છે. એક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ સવારી કરે છે. તેની પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો અગેઇન છોકરાઓ, વેલોસિટી ઓફ રેઇન વિથ રિસ્પેક્ટ ટુ બાઇસિકલ આપણે ફાઇન્ડ કરવાનું. સો દેટ મીન્સ વેલોસિટી ઓફ રેઇન માઇનસ વેલોસિટી ઓફ બાઇસિકલ. જો ક્યારેક પર્સન આવે, ક્યારેક વિન્ડ આવે, સિમ્પલ છે. VR આપણી પાસે આ ડિરેક્શનમાં છે છોકરાઓ, દેટ ઇઝ VR. VB એકચ્યુઅલી આમ છે પણ આપણે માઇનસ VB જોઈએ છે, કારણ કે તમે આને આમ લખી શકો ને પ્લસ ઓફ માઇનસ VB. પ્લસ VB આમ છે તો માઇનસ VB આ તરફ જશે. આ જે છે એ છોકરાઓ તમને પરિણામી મળી ગયું, દેટ ઇઝ VRB. અને આને આપણે થીટા કહી દઈએ તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડમાં આવી જશે VB અપોન VR. VB તમે જોવા જાઓ તો એ 10 છે ને VR તમે જોવા જાઓ તો એ 30 છે. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1/3. સો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 1/3. ને એને અકોર્ડિંગ કેલ્ક્યુલેશન કરશો એટલે તમે તમારા ફાઇનલ આન્સર સુધી પહોંચી જશો. ઓકે, 1/3 આવી ગયું. જોયું તમે? ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 5 આપણે જોઈએ. તો ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન 5 શું કહે છે? જો એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગ સાથે ગતિ કરે છે. શેની વાત કરી છે અહીંયા? એને એક મોટર બોટની વાત કરી છે. ઓકે, આપણે અહીંયા કન્ટિન્યુ કરીએ છીએ. એક મોટર બોટ ઉત્તર દિશામાં, ઓકે, 25 કિલોમીટર પર અવરના વેગ સાથે ગતિ કરે છે. અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. જુઓ તમે,
મોટર બોટ છે. ઓકે, 25 કિલોમીટર પર અવરના વેગ. આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. એટલે યુએફ જે છે યુએફ એ આપણને અહીંયા 10 કિલોમીટર પર અવર આપ્યું છે. અને પાણીના પ્રવાહમાં ઓકે એ આપણે લખી નાખ્યો. અને ઉત્તર દિશામાં એટલે અહીંયા સાઉથ હશે, સામે નોર્થ હશે, તો એ આ ડિરેક્શનમાં તમને વીબી આપ્યું છે. વીબી ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે 25 કિલોમીટર પર અવર. આ વિસ્તારમાં પાણીના ઓકે પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના કોણે છે. એટલે હવે અહીંયાથી આપણે આમ જોવા જઈએ તો આ જે છે ને આપણે કહી દઈએ છીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો શું કીધું છે એને જોવો તો પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ, આમ દક્ષિણથી પૂર્વ તરફ આ દિશામાં 60ના કોણે છે. પાણી આમ વહે છે, યુએફ આમ નથી વહેતું. અહીંયા એમ કીધું છે કે હવે યુએફ આમ કંઈક વહે છે. ને યુએફ ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે 10 કિલોમીટર પર અવર. અહીંયા ક્યાંક વહે છે દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના કોણે. તો મોટર બોટનો પરિણામી વેગ શોધો. હવે આને આપણે આ ફિગર તો બરાબર છે, આવી કંઈક મારે એક સરસ ફિગર ડ્રો કરવી જોઈએ. જો બરાબર સમજજો. દેટ ઇઝ નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. નોર્થ એટલે ઉત્તર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. મોટર બોટનો વેગ તો આ દિશામાં ફિક્સ છે, દેટ ઇઝ વીબી, અને એ તમને ગિવન છે 25 કિલોમીટર પર અવર. પાણીનો વેગ અહીંયા ક્યાંક છે આમ, કે જે દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના કોણે, અને 60 કીધું, દેટ ઇઝ વેલોસિટી ઓફ ઓર યુએફ આપણે કહી દઈએ. અહીંયા વેલોસિટી ઓફ વોટર જ રાખી દઈએ, જે તમને આપ્યું છે 10 કિલોમીટર પર અવર. તો મોટર બોટનો પરિણામી વેગ તો સબાચારની રીત વાપરી દેખાય છોકરાઓ. આ એક આમ આપણે આમ દર્શાવી દઈએ, અને આને એકોર્ડિંગ આપણે આને આમ દર્શાવી દઈએ, અને આ જે છે એ આપણે સપોઝ અહીંયા તમે જોવા જાઓ બંને વચ્ચેનો એંગલ 120 ડિગ્રી થાય. તો તમને એનો પરિણામી વેગ પૂછ્યો છે, બોટનો પરિણામી વેગ. દિશાની વાત આપણે હમણાં જોઈએ, બટ પરિણામી વેગ કારણ કે તમને આ એંગલ 60 ડિગ્રી આપ્યો છે અને બે વચ્ચેનો ખૂણો, તો પરિણામી પરિણામી વેગ વી નેટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ વીબી સ્ક્વેર પ્લસ વીડબલ્યુ સ્ક્વેર પ્લસ 2VB VW cos 120 થાય, કારણ કે બે વચ્ચેનો ખૂણો આવે. આટલો 60 થાય, ટોટલ 180 હોય તો આટલો જે છે એ 120 ડિગ્રી થશે. તો VB તમારી પાસે છે 25, આ છે cos 120 માઇનસ 1/2 થાય. એનાથી તમે અવેર છો, કારણ કે 90 પ્લસ 30 કરશો એટલે તમને sin 30 મળશે. તમારે મેઇન જોવાનું તો એ કોસ હતું, તો જો તમને આનાથી ઇઝીલી તમને આ ફાઇન કરી જશે. હવે જો તમને ડિરેક્શન પૂછે છે, કે ડિરેક્શન આપણે અહીંથી જોવી છે, કે મોટર બોટનો પરિણામી વેગ તો આપણને મળી ગયો. હવે માની લો આપણે દિશા જોતી છે. દિશા આપણે એને ફાઇનલ આન્સરની અંદર કાં આપણે આની સાથે કહેવી પડશે, એટલે કે દેટ મીન્સ આ ટોટલ ખૂણો આપણી પાસે છે, કાં તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉત્તર સાથે કેટલાના ખૂણે વહે છે, કાં તો આપણે એમ કહી શકીએ કે પાણીની સાપેક્ષે કેટલાના ખૂણે વહે છે. તો જો આ 120 છે, આને સપોઝ હું એંગલ થીટાની જગ્યાએ આપણે 5 કીધો તો હું 5 એઝ્યુમ કરી લઉં સપોઝ. ચાલો હવે છોકરાઓ તમે એક કોમન વસ્તુથી અવેર છો, બરાબર અહીંયા સમજજો ધ્યાન આપીને, કે આ એ સદિશ છે, આ બી સદિશ છે, આ એનો પરિણામી આર સદિશ છે, આ ખૂણો આલ્ફા કહેતા હતા, અને ત્યારે તમે tan આલ્ફાનું ઇક્વેશન આમ કહેતા હતા બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા, જ્યાં થીટા એ બે વચ્ચેનો ખૂણો હતો. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હતો, પરિણામીનો એ સાથેનો ખૂણો આલ્ફા હતો. તો જેની સાથેનો ખૂણો આલ્ફા હતો એ સિવાયના સદિશના બે ઘટક લીધા આપણે. એટલે જો આલ્ફા બી સાથે નહોતો બનતો, આરનો પરિણામીનો આલ્ફા એ સાથે બનતો હતો, તો આપણે બીના બે ઘટક લીધા, બી સાઇન થીટા અપોન એ પ્લસ બી કોસ થીટા. અહીંયા 5 તમે જોવા જાઓ તો વીબી સાથે બને છે. સો મારે tan 5 ઇઝ ઇક્વલ ટુ, જો 5 વીબી સાથે બનતો હોય તો વીબીના બે ઘટક ન લેવાય, મારે વીડબલ્યુના બે ઘટક લેવા જોઈએ. વીડબલ્યુ ઉપર તો સાઇન થીટા જ આવે, થીટા બે વચ્ચેનો તમને ખબર છે 120 ડિગ્રી જ છે, આ થીટા જ છે, તો સાઇન 120 ડિગ્રી થાય. અપોન તમે જોવા જાઓ તો એ એટલે હું અહીંયા વીબી કહી દઉં છું, અને પ્લસ વીડબલ્યુ કોસ 120 ડિગ્રી આવે. વીડબલ્યુ આપણી પાસે છે યસ 10, સાઇન 120 એટલે આપણે કહી શકીએ સાઇન 90 પ્લસ 30, એટલે આપણે થાય કોસ 30, અને 90 પ્લસ એટલે બીજું ચરણ આવે. બીજા ચરણમાં મૂળ વિધેય જોવાનું, મૂળ વિધેય સાઇન ધન છે તો √3/2 થાય, તો અહીંયા √3/2 લખી નાખો.
વીબી આપણી પાસે છે 25, યસ 25, પ્લસ વીડબલ્યુ આપણી પાસે છે 10. કોસ 120 જોવા જાઓ તો કોસ 120 એટલે મારે લખાય કોસ 90 પ્લસ 30. કોસ 90 પ્લસ 30, કોસ 90 પ્લસ 30 એટલે થશે સાઇન 30. 90 એટલે વિધેય બદલાઈ જાય. કોસ 90 પ્લસ 30 એટલે બીજું ચરણ થાય. બીજા ચરણમાં સાઇન ધન હોય, પણ આ નહીં જોવાનું, આપણે મૂળ જોવાનું. મૂળ કોણ હતું? કોસ. તો કોસ બીજા ચરણમાં ઋણ હોય, સો -1/2 થાય. સો અહીંયા -1 આપ આવે, વધતે ઓછા ઓછા કેલ્ક્યુલેશન કરવાનું 5 મેળવશો તો તમને ત્યાંથી ઇઝીલી 5 મળી જશે. ઓકે, નેક્સ્ટ ટેક્સ એક્સરસાઇઝ નંબર 35 જોઈએ. આ સુપર ક્વેશ્ચન છે. બંદર પર આપણને અહીંયા બંદર પર વાત કરી છે. બંદર પર 72 કિલોમીટર પર અવરની ઝડપ સાથે નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં પવન ફૂંકાય છે. જો બોટ ઉત્તર દિશામાં 51 કિલોમીટરની ઝડપથી ગતિ કરતી હોય તો બોટના વાસ પરની ધજાની ફરકવાની દિશા આપણે ફાઇન્ડ કરવાની છે. એ કઈ દિશામાં ફરકતી હશે? ઓકે, આપણે ટેક્સ એક્સરસાઇઝ નંબર 35 અહીંયા સોલ્વ કરીએ છીએ. બહુ સુપર ક્વેશ્ચન છે. આની અંદર બહુ લોંગ મેથડ બધે આપ્યું છે. આપણે આવું શોર્ટ એન્ડ સ્વીટ જોઈએ છે. જો પહેલાં તો આવી રીતના હું ડ્રો કરી નાખું છોકરાઓ. આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. બંદર પર 72 કિલોમીટરની ઝડપ સાથે નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં પવન ફૂંકાય છે. નોર્થ ઈસ્ટ એટલે 45 થઈ ગયું. આ ડિરેક્શનમાં વિન્ડ એટલે કે પવન ફૂંકાય છે. નોર્થ ઈસ્ટ જે ડિરેક્શનમાં પવન ફૂંકાય એ ડિરેક્શનમાં ધજા ફરકાય. તો તમે સમજી શકો કે નહીં? દરિયાની વચ્ચે બોટ હોય, બોટની ઉપર ધજા હોય, ધજા કઈ ડિરેક્શનમાં ફરકતી હોય? જે દિશામાં પવન ફૂંકાતો હોય. સો દેટ મીન્સ પહેલાં જ્યારે બોટ સ્થિર છે ત્યારે પવન નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં ફૂંકાય છે. દેટ મીન્સ જ્યારે બોટ સ્થિર હશે ત્યારે એ બોટ પરની ધજા પણ નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં જ ફરકાશે. આમાં કોઈ ડાઉટ ન હોવો જોઈએ. ક્લિયર? હવે બોટ 51 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે. એટલે 51 કિલોમીટર પર અવરની ઝડપથી બોટ ગતિ કરવાની શરૂઆત કરે છે. દેટ ઇઝ વીબી. ત્યારે બોટ પરના વાસ, હવે ત્યારે પવન ક્યાં ફૂંકાય છે જોઈ લઈએ. બોટ સ્થિર છે, પહેલા સમજો પવન નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં, એટલે કે દેટ મીન્સ ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાય છે. બોટ સ્થિર છે, જે દિશામાં પવન ફૂંકાતો હશે એ દિશામાં બોટ પરની ધજા ફરકતી હશે. હવે બોટ ગતિ કરવા માંડે છે ત્યારે ધજા કઈ ડિરેક્શનમાં ફરકે છે એ જાણવા માટે હવે જ્યારે બોટ ગતિ કરે છે ત્યારે પવન કઈ ડિરેક્શનમાં ફૂંકાય છે એ ફેરવી નાખીએ એટલે આન્સર ઇઝી થઈ જશે. સો દેટ મીન્સ અહીંથી આપણે જોવા જઈએ તો આ ડિરેક્શનમાં વીબી છે. એટલે અહીંયા આપણે ફાઇન્ડ કરવી છે વેલોસિટી ઓફ બોટ વિથ વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ આપણે શું અહીંયા લઈ લઈએ છીએ બોટ. એટલે દેટ મીન્સ બોટ ઉપર તરફ જાય છે, વેલોસિટી આ તરફ છે. તો આને એકોર્ડિંગ હું અહીંયા સિમ્પલ લખી નાખું છું. વેલોસિટી ઓફ બોટ વિથ રિસ્પેક્ટ ટુ વિન્ડ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી નાખીએ વેલોસિટી ઓફ બોટ માઇનસ વેલોસિટી ઓફ વિન્ડ. ઓકે, એટલે VW બી લખી નાખશું. વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બોટ, VW માઇનસ VB. કારણ કે હવે જ આપણે ફાઇન્ડ કરવાનું છે કે હવે વિન્ડ કઈ ડિરેક્શનમાં ફૂંકાય છે કે જ્યારે બોટ ગતિ કરે છે. એ જ મેં તમને કીધું. સો VB આ તરફ છે આપણી પાસે, VW આ તરફ છે. ઓકે, તો હવે મારે એમાં શું કરાય? આનો સદિશ સરવાળો કરવો હોય તો તમને ખબર છે આમ લખાય VW પ્લસ માઇનસ VB. અગેઇન મેં તમને હમણાં કીધું છોકરાઓ, કોન્સેપ્ટ રિકેપ કરું છું કે પહેલાં બોટ સ્થિર હતી ત્યારે પવન નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં ફૂંકાતો હતો, ધજા નોર્થ ઈસ્ટ ડિરેક્શનમાં ફરકાય. હવે બોટ ગતિ કરે ત્યારે પવન કઈ ડિરેક્શનમાં ફૂંકાય? દેટ મીન્સ વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બોટ. જ્યારે બોટ ગતિ કરે ત્યારે પવન જે ડિરેક્શનમાં ફૂંકાય એ ડિરેક્શનમાં ધજા છે એ ફરકાશે. સો VWB. તો આને એકોર્ડિંગ તમે જોવા જાઓ તો VW આ ડિરેક્શનમાં છે છોકરાઓ, દેટ ઇઝ VW. આ બંને સાથે 45 ડિગ્રીના એંગલે હશે, રાઈટ. પ્લસ VB આ તરફ છે, ઉપર તરફ. આપણે શું ત્યાંથી લેવાનું છે? માઇનસ VB. તો આને જે છે એ આપણે માઇનસ VB કહી દઈએ છીએ. અને આ જે છે એ આપણો પરિણામી આવી ગયો, દેટ ઇઝ વેલોસિટી ઓફ વિન્ડ વિથ રિસ્પેક્ટ ટુ બોટ. સપોઝ આવું આપણે કંઈક લઈ લઈએ છીએ. આઈડિયા એવો તમને અહીંયા મેં શું કીધું? તો દેટ મીન્સ કે અહીંયાની આપણે ડ્રો કરીએ તો આ શું હતું? આ VW હતું, રાઈટ. આ VW પ્લસ માઇનસ VB. પ્લસ VB ઉપર તરફ છે તો છોકરાઓ માઇનસ VB ક્યાં આવશે? હલો માય ડિયર ફ્રેન્ડ્સ, માઇનસ VB નીચે આવશે. આ એક સદિશ જો તમે અહીંયા મેં ડ્રો કર્યો અહીંયા ડ્રો કરો. આ એક સદિશ, એને એકોર્ડિંગ આ બીજો. સબાચાની મુજબ આપણે કરવું હોય તો સબાચાની મુજબ આમ થાય. જુઓ તો એનો પરિણામી થાય કે ન થાય લગભગ. દેટ ઇઝ VWB. આમ હશે કે આમ હશે આપણે જોશું.
તો VWB ફાઇન કરવું જ. હવે તમે અહીંયા જોવા જાઓ તો આ એંગલ 45 હશે, આ 90 હશે, એટલે બંને વચ્ચેનો એંગલ કેટલો થશે? તો કે 90 + 45 એટલે 135 થશે, અને આ એંગલને આપણે આલ્ફા કહી દઈએ. ચાલો, કે પહેલાં ફૂંકાતો તો એની બદલે હવે ક્યાં ફૂંકાય છે એ ડિરેક્શનમાં ધજા ફરક છે. સો આપણે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, જો ઓલો જ કોન્સેપ્ટ છે કે જેની સાથે આલ્ફા બનતો હોય સિવાયના બે સદિશના બે ઘટકો લેવાના. અહીંયા આલ્ફા આપણે VW સાથે બનાવ્યો છે, તો આપણે VBના બે ઘટકો લઈએ, અહીંયા માઇનસ નહીં લઈએ તો ડિરેક્શન માટે છે. સો VB sin 135 અપોન VW પ્લસ VB cos 135 ડિગ્રી. હવે આપણે અહીંથી જોવા જઈએ તો sin 135 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ લખી શકું sin 90 + 45 ડિગ્રી, દેટ મીન્સ cos 45 ડિગ્રી. હવે 90 પ્લસ કરો એટલે બીજું ચરણ આવે, અને બીજા ચરણમાં મૂળ વિધેય જોવાનું, તો એ ધન જ હોય, સો +1/√2 થયું. દેન cos 135 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ અગેન cos of 90 + 45 ડિગ્રી. સો દેટ મીન્સ આ થશે sin 45 ડિગ્રી. 90 પ્લસ તમે કરવા જશો એટલે બીજું ચરણ આવે ને મૂળ વિધેય જોવાનું, મૂળ વિધેય cos છે, સો આ થશે -1/√2. ચાલો તો બધે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. ચાલો VB આપણને આપ્યું છે, યસ કેટલું આપ્યું છે 51, મલ્ટિપ્લિકેશનમાં sin 135 ઇઝ 1/√2. VW યસ વેર ઇઝ VW, વેલ્યુ VW આપણને આપ્યું છે 72, પછી માઇનસ આવી જશે કારણ કે ઓલું માઇનસ છે એટલે cos 135. VBની જગ્યાએ અગેન 51 cos 135 -1/2, માઇનસ ઓલરેડી આપણે કરી નાખ્યું છે, અહીંથી √2 કટ થઈ જશે. સો 51/72 મલ્ટિપ્લિકેશન √2 - 51, તમે અહીંથી કેલ્ક્યુલેશન કરશો ને છોકરાઓ, એટલે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને 1 મળવાનું છે, એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી. અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી એટલે એક્ઝેક્ટલી ઈસ્ટમાં પવન ફૂંકાશે. ક્યારે? કે જ્યારે બોટ ઉત્તર દિશામાં ગતિ કરતી હશે ને 51 km/h થી, ત્યારે પવન એકચ્યુઅલી પૂર્વ તરફ ફૂંકાતો હશે અને ધજાએ પૂર્વ તરફ ફરકતી હશે. તમે તે કેલ્ક્યુલેશન કરશો એટલે તમને આઈડિયા આવી જશે. જો તમે આની અંદર વે ઓફ કેલ્ક્યુલેશન બહુ ટિપિકલ ટાઈપનું છે. આપણે તો સિમ્પલ આટલું થયું, જુઓ તમે આટલાની અંદર કોન્સેપ્ટ પતી જાય. આ તો ખાલી આપણે એક્સ્ટ્રા મેથેમેટિક્સ માટેની વાત છે. જો કેલ્ક્યુલેશનમાં સેમ આવી ગયું, 51/70√2 - 51, એટલે તમને બીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી મળશે. ઓકે, સો આને તમે ઇફ યુ વોન્ટ યુ કેન રાઇટ આ મેથડ, કે તમને ઇઝી લાગતી હોય તો મોડ્યુલમાં તમે લખી શકો છો. ઓકે, તો દેટ મીન્સ કે આ લેક્ચરને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ, રાઈટ. અને વારંવાર જે થિયરી તમે જોયા, આપણે બોટ પ્રોબ્લેમ જોયું, અને જે રિવર બોટ પ્રોબ્લેમ હતો એની થિયરીને વારંવાર રિકેપ કરજો, તો એ વસ્તુ તમારા બ્રેનની અંદર પરમેનન્ટ ફિક્સ થઈ જશે. ઓકે, સો વિશ યુ ઓલ ધ બેસ્ટ.